ચાલો, તો આજે કરંટ અફેર કરવું છે આપણે મે મહિનાનું, બરોબર. આપણે જૂન જુલાઈ કરેલું છે, મે અને એપ્રિલ 2 મહિનાનું આપણે કરવું છે, એટલે 4 મહિનાનું કરંટ આપણું કમ્પ્લીટ થઈ જાય, બરોબર. કોની દ્રષ્ટિએ? મેઇન્સની દ્રષ્ટિએ, બરોબર. પ્રિલિમ્સની દ્રષ્ટિએ નહીં. આપણે મેઇન્સની જીપીએસસી ની આ બેચ છે ક્લાસ 1-2 ની, જે હમણાં સપ્ટેમ્બર આવે છે, એટલે મેઇન્સની દ્રષ્ટિએ આપણે કરંટ અફેર કરવું છે. તો ચાલો, સૌથી પહેલા તો છે ને આપણે શું કીધું હતું કે કરંટ અફેરમાં આપણે શું જોવાય સૌથી પહેલા, કે કોઈ એવી સ્કીમ છે, કોઈ એવો ઇનિશિયેટિવ છે, કોઈ એવો પ્રોગ્રામ છે જેને 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ એવું થયેલું છે. તો આપણને ખ્યાલ છે, આપણે 2025 માં જીવીએ છીએ. 2015 માં એક ઇનિશિયેટિવ લોન્ચ થયેલો, જેનું નામ છે ડિજિટલ ઇન્ડિયા. થયેલો ને ઇનિશિયેટિવ લોન્ચ 2000 ક્યારે થયેલો? 2015 માં. હાલ આપણે કયા સાલમાં છીએ? 2025. 10 વર્ષ થઈ ગયા. તો પૂછાવાના હેવી ચાન્સીસ બની જાય. તો ડિજિટલ ઇન્ડિયા બેઝિકલી પૂછશે શું? સ્કીમ તો આપણને ખ્યાલ જ છે, સ્કીમ તો બહુ બેઝિક વસ્તુ છે, બરોબર. જીપીએસસી એમ ક્યારેય નહીં પૂછે કોઈ ડિજિટલ ઇન્ડિયા સ્કીમ વિશે જણાવો, બરોબર. આ કોઈ ક્લાસ 3 ની એક્ઝામ નથી, બરોબર. અહીંયા શું પૂછશે? અહીંયા એને ઈ ગવર્નન્સ સાથે લિંક કરશે. કોની સાથે લિંક કરશે? ઈ ગવર્નન્સ સાથે. સોરી, ઈ ગવર્નન્સ સાથે લિંક કરશે, બરોબર. તો આપણે બેઝિકલી ઈ ગવર્નન્સ જાણવું છે, બરોબર. ઈ ગવર્નન્સ જે છે એના ફાયદા શું છે, એના ચેલેન્જીસ શું છે, બરોબર, અને વે ફોરવર્ડ શું છે. આ રીતે અગર આપણે ચર્ચા કરશું તો આપણું કમ્પ્લીટલી સોલ્વ પ્રશ્ન થઈ જશે, બરોબર. ડિજિટલ ઇન્ડિયાને લગતું આપણે કોની સાથે લિંક કરીએ છીએ? ઈ ગવર્નન્સ સાથે. તો ઈ ગવર્નન્સ, બરોબર, કે ઈ ગવર્નન્સ છે, ક્વેશ્ચન તમને પૂછે કે ઈ ગવર્નન્સ છે એ આજના જમાનાનો જે ગવર્નન્સ સિસ્ટમ છે, જે એડમિનિસ્ટ્રેશન છે, એને કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ કરી શકે છે, બરોબર. ચર્ચા કરો. આવો પ્રશ્ન તમને પૂછાઈ જાય ઇઝીલી, બરોબર. પૂછાયેલો છે યુપીએસસી એ 2 થી 3 વર્ષ પહેલા પૂછાયેલો છે, અને જીપીએસસી આપણને ખ્યાલ છે કે યુપીએસસી ના બેઠા પ્રશ્નો કોપી કરે છે. તો ઈ ગવર્નન્સ નો ટોપિક આપણે લઈ લઈએ. ચાલો, બરોબર. ઈ ગવર્નન્સ. સૌથી પહેલા તો આપણે શું આપશું? ડેફિનેશન આપશું. ડેફિનેશન કોની અપાય? વર્લ્ડ બેંક ની અપાય, બરોબર છે. વજન પડે. આપણે નોર્મલી એમ પણ કહી શકીએ કે ભાઈ ઈ ગવર્નન્સ એટલે શું? કે ભાઈ ગવર્નન્સની એક્ટિવિટીઝમાં તમે જ્યારે ઈ ટેકનોલોજી મતલબ આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, જેમ કે મોબાઈલ કમ્પ્યુટિંગ, જેમ કે લોકલ એરિયા નેટવર્ક, જેમ કે વાઇડ એરિયા નેટવર્ક, બરોબર. આવી જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તો એને શું કહેવાય? ઈ ગવર્નન્સ કહેવાય. આ સિમ્પલ લેંગ્વેજમાં છે, બરોબર છે. પણ આપણે થોડું ટેકનિકલ શબ્દ કેવા છે. આપણે હું કોઈ ડેફિનેશન કહું તો એનો વજન શું પડે? કંઈ નહીં. પણ અગર વર્લ્ડ બેંકની ડેફિનેશન હું એમ લખું કે વર્લ્ડ બેંક પ્રમાણે, તો એનો કેટલો વજન પડશે? તો આપણે ડેફિનેશન કોની લખવી છે? વર્લ્ડ બેંકની, બરોબર છે. તો વર્લ્ડ બેંક કેવી રીતે ડિફાઇન કરે છે? વર્લ્ડ બેંક એવું કહે છે કે ઈ ગવર્નન્સ એટલે શું? તો કે ભાઈ ગવર્નન્સની પ્રોસેસમાં આઈટી ટેકનોલોજીનો વધારે ઉપયોગ. આઈટી ટેકનોલોજીનો શેમાં ઉપયોગ? ગવર્નન્સની પ્રક્રિયામાં. કેવી કેવી આઈટી ટેકનોલોજી સમજો. પહેલા આખી ડેફિનેશન કમ્પ્લીટ લખાવો, પહેલા સમજો કેવી કેવી આઈટી ટેકનોલોજી. મોબાઈલ કમ્પ્યુટિંગ, મોબાઈલ કમ્પ્યુટિંગ, વાઇડ એરિયા નેટવર્ક વગેરે જેવી આઈટી ટેકનોલોજીનો ગવર્નન્સમાં ઉપયોગ કે જે, આખી ડેફિનેશન સમજો, કે જે સિટીઝન, ગવર્નમેન્ટ અને બિઝનેસમેન, કોણ? સિટીઝન, ગવર્નમેન્ટ અને બિઝનેસમેન ત્રણેય વચ્ચેના જે રિલેશન્સ છે, એને ટ્રાન્સફોર્મ કરી શકે, એમાં મૂળભૂત બદલાવો લાવી શકે. આ કોની ડેફિનેશન છે? વર્લ્ડ બેંકની ડેફિનેશન છે. આપણે આ ડેફિનેશન લખશું, બરોબર છે. હું લખાવીશ, તમને ડેફિનેશન હું લખાવીશ. ચાલો, વર્લ્ડ બેંકની ડેફિનેશન શું છે? કે ગવર્નન્સની પ્રક્રિયામાં જે તમારી પ્રશાસનની પ્રક્રિયા છે તેમાં આઈટી ટેકનોલોજીનો વધારે ઉપયોગ, બરોબર છે. કેવી આઈટી ટેકનોલોજી? મોબાઈલ કમ્પ્યુટિંગ, વાઇડ એરિયા નેટવર્ક, બરોબર છે. આનો વધારે ઉપયોગ જેથી કરીને તમારા જે રિલેશન્સ છે, કોની વચ્ચેના રિલેશન? સિટીઝન, ગવર્નમેન્ટ અને બિઝનેસમેન, બરોબર છે. એની વચ્ચે ટ્રાન્સફોર્મેશન આવે, ગુડ ટ્રાન્સફોર્મેશન, સારો એવો બદલાવ આવે. આ ડેફિનેશન વર્લ્ડ બેંકે આપેલી છે. હું લખાઈ દઈશ, ટેન્શન ના લેતા, બરોબર છે. ચાલો, તો હવે આના ફાયદાની વાત કરીએ કે ભાઈ ફાયદા શું ઈ ગવર્નન્સના. અગર ગવર્નમેન્ટ આજકાલ ઈ ગવર્નન્સ ઉપર ફોકસ કરે છે તો ઈ ગવર્નન્સના કંઈક ફાયદા હશે ને. તો સૌથી પહેલો ફાયદો શું છે?
કે ભાઈ इंटर डिपार्टमेंटल कोऑर्डिनेशन बराबर છે ઈ ટેકનોલોજી દ્વારા તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે શું સાધી શકો કોઓર્ડિનેશન બરાબર સાનુકૂળતા સાતત્ય સાધી શકો અલગ અલગ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ વચ્ચે જેમ કે મને એક એક્ઝામ્પલ આપો તો જેમ કે પીએમ ગતિશક્તિ પોર્ટલ બરોબર છે ને પીએમ ગતિશક્તિ પોર્ટલ પીએમ ગતિશક્તિ શું છે આપણને ખ્યાલ છે સપોઝ કે એક રોડ બન્યો બરોબર આજે એક રોડ બન્યો મેં તો આપણને ખ્યાલ છે કે ઇન્ડિયામાં કેવું થાય મેઇનલી કે તમે રોડ બનાવી દીધો બરોબર કમ્પ્લીટલી જે રોડ બનાવવાવાળા જે ડિપાર્ટમેન્ટ હતું દાખલા તરીકે તમારી જે મિનિસ્ટ્રી છે રોડ માટે બરોબર તો એને રોડ બનાવી દીધો પછી તમને યાદ આવ્યું ભાઈ નીચે ગટર લાઈન તો નાખવાની રહી ગઈ છે પછી તમે પાછો રોડ તોડ્યો બરાબર એટલે રોડ પાછો તૂટ્યો પછી પાછો તમે રોડ બનાવ્યો પછી થોડાક ટાઈમ પછી તમને પાછું યાદ આવ્યું અરે આપણે તો ઇલેક્ટ્રિસિટીના કેબલ નાખવાના હતા નીચે તો તમે પાછો રોડ તોડ્યો પાછો બનાવ્યો તો આજે અત્યાર સુધી આઝાદીના 75 વર્ષ પછી પણ આપણી જે અલગ અલગ મિનિસ્ટ્રીઝ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે કોઓર્ડિનેશન જોવા મળતું નતું તો ઈ ગવર્નન્સ શું કરશે અગર તમે ઈ ગવર્નન્સ નો મતલબ શું છે કે તમે બધી પ્રોસેસ ડિજિટલ લઈ જાવ છો તમારો આખો ડેટાબેઝ ડિજિટલ થઈ ગયો છે આ ડિજિટલ ડેટાબેઝ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે બરાબર એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ તમે બનાવો તો બધા ડિપાર્ટમેન્ટ છે એને યુઝ કરશે તો શું થશે કે કોઓર્ડિનેશન એકબીજા સાથે કોઓર્ડિનેશન વધશે એકબીજા સાથે સાતત્ય વધશે સમજો છો તો આ પહેલો મુદ્દો થઈ ગયો એક્ઝામ્પલ શું આપશો તમે પીએમ ગતિશક્તિ પોર્ટલ બીજી વસ્તુ પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી વધશે બરાબર આપણે બેઝિકલી લોકશાહી જે છે ડેમોક્રેસી જે છે એમાં કરવું છે શું લોકોનું પાર્ટિસિપેશન લોકોનું યોગદાન વધારવું છે કે ભાઈ લોકો વધારે ને વધારે લોકશાહીની વ્યાખ્યા શું થઈ કે લોકોનું લોકો દ્વારા લોકો થકી બરાબર તો લોકોનું શાસન લોકો થકી જ થવું જોઈએ બરાબર તો આપણે શું કરવું છે લોકોનું પાર્ટિસિપેશન બરાબર છે વધારવું છે તો અગર હું ઈ ગવર્નન્સ થી આ પાર્ટિસિપેશન વધારું જેમ કે મને એક એક્ઝામ્પલ આપો તો માય ગવર્મેન્ટ એપ છે બરાબર આ એક્ઝામ્પલ ની વેલ્યુ છે આ વસ્તુ લખવા કરતા વધારે શેની વેલ્યુ છે આપણે એક્ઝામ્પલ ની વેલ્યુ છે તમે સમજજો બરાબર આ જે માય ગવર્મેન્ટ એપ છે એના દ્વારા તમે લોકોનું પાર્ટિસિપેશન વધારી શકો બરાબર છે માય ગવર્મેન્ટ એપ વિશે થોડું વાંચી લેજો અગર તમને ખ્યાલ ના હોય તો ત્રીજી વસ્તુ હજી શું છે ભાઈ તમે અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી વધારી શકો અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી વધારી શકો સપોઝ કરો કે બધી વસ્તુ ઓનલાઈન છે તો તમે ઈઝીલી બધું ઓનલાઈન ચેક કરી શકો જેમ કે કોઈ ડિપાર્ટમેન્ટ છે તો એના બધા જે ડિપાર્ટમેન્ટના લોકોની અપોઇન્ટમેન્ટ છે એના ફંડિંગ છે એ ક્યાં પોતાનું ફંડિંગ વાપરે છે આ બધું ઓનલાઈન છે બરાબર ઓનલાઈન એને બધું મૂકેલું છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જેને આપણે કહેવાય તો એનીથી આપણે ઈઝીલી એ વસ્તુ જાણી શકાય અને કરપ્શન જેવી પ્રેક્ટિસિસ છે પણ ઘટી જાય બધું ડિજિટલ થઈ જશે તો ઓટોમેટિકલી હ્યુમન ઇન્ટરફેરન્સ જે છે એ જ ઘટી જવાનો છે બરાબર તમે લોકોથી ફાઇલ પહોંચાડો એક વ્યક્તિથી બીજા વ્યક્તિથી ત્રીજી વ્યક્તિથી ચોથી વ્યક્તિ તો એમાં કરપ્શન થવાનું બીક રહે બરાબર પણ અગર બધું ડિજિટલ થઈ જશે તો કરપ્શન થવાની ડર જ ખતમ થઈ જશે જેમ કે જીએસટી આવ્યા પછી ટેક્સેશનમાં કરપ્શન એકદમ ખતમ થઈ ગયું છે બરાબર લગભગ ખતમ થઈ ગયું છે શા માટે કારણ કે ઈ ગવર્નન્સ થી ડિજિટલ ટેકનોલોજીથી તમે અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી વધારી શકો બરાબર વાત છે આમાં એક્ઝામ્પલ આપવું હોય તો જીએસટી આપી શકાય બરાબર જીએસટી ના પોર્ટલ નું આપી શકાય કંઈ પણ આપી શકાય ચાલો ચોથી વસ્તુ શું છે સર્વિસ ડિલિવરી સરકારનું કામ શું છે સેવા આપવાનું બરાબર તો સર્વિસ ડિલિવરી કેવી રીતે જેમ કે કોરોના ટાઈમે તમને કોવિડ સમયે વેક્સિનેશન માટે એક એપ્લિકેશન આવી હતી કોવેક્સિન બરાબર છે પછી તમારી પાસે ડોક્યુમેન્ટેશન જે છે કાગળ બધા છે તમારે સાથે ના લઈ જવા હોય તો ગવર્મેન્ટની એક એપ્લિકેશન છે જેમાં તમે બધા ડોક્યુમેન્ટ રાખી શકો ડિજીલોકર બરાબર છે તો આ વસ્તુ થઈ ગઈ પછી સર્વિસ ડિલિવરી અન્ય જેમ કે કોઈ પણ એપ્લિકેશન તમે લઈ લો બરાબર કોઈ પણ એપ્લિકેશન ગવર્મેન્ટની જે છે જે સર્વિસ ડિલિવરી કરે છે બરાબર જેમ કે ભૂમિ એપ છે કર્ણાટકાની બરાબર ન્યાય બંધુ એપ છે
ક્યાંની? દિલ્હીની, બરોબર છે. તો આ ઇનિશિયેટિવ્સ છે એ પણ સર્વિસ ડિલિવરી તમે બેટર કરી શકો. અહીંયા કરપ્શન ઘટાડી શકો, લોકોનું પાર્ટિસિપેશન વધારી શકો, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન વધારી શકો, બરાબર. પછી તમે શું કરી શકો કે ભાઈ ગવર્મેન્ટને સિટીઝન સાથે જે ઇન્ટરફેસ છે એ વધારી શકો. શું કરી શકો? ગવર્મેન્ટ મતલબ ગવર્મેન્ટ અને સિટીઝન વચ્ચે ડાયરેક્ટ ડાયલોગની ચેનલ છે તમારી પાસે. નોર્મલી આટલા બધા સિટીઝન છે તો ડાયરેક્ટ તમે ડાયલોગ ના કરાવી શકો, પણ ઈ પ્લેટફોર્મ્સ ઉપર તમે ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે વાત કરી શકો. તમારા મુદ્દાઓ છે જે ઓનલાઈન મૂકી શકો ડિજિટલ ટેકનોલોજીથી, અને ગવર્મેન્ટ એને સાંભળે. જેમ કે એક્ઝામ્પલ આપો તો પ્રગતિ પોર્ટલ સાંભળેલું છે? પ્રગતિ પોર્ટલ અહીંયા પ્રાઇમ મિનિસ્ટર જે છે એ સ્ટેટ લેવલ અને લોકલ લેવલના જે છે તમામે તમામ ગવર્મેન્ટની જે બ્રાન્ચીસ છે ત્યાંથી તમારા જે પ્રોબ્લેમ્સ હોય, સિટીઝન્સના જે પ્રોબ્લેમ હોય એને પ્રોએક્ટિવલી સોલ્વ કરવાનું વાત કરવામાં આવી છે. ક્યાં? પ્રગતિ પોર્ટલના અંડરમાં. આ થઈ ગયું તમારું ઈ ગવર્નન્સ, બરાબર. ઈ ગવર્નન્સના ફાયદા શું શું જોઈએ આપણે? એક, ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન, બીજું ટ્રાન્સપરન્સી એકાઉન્ટેબિલિટી, ત્રીજું સર્વિસ ડિલિવરી, પછી પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી, અકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, અને છેલ્લો મુદ્દો શું જોયો? સિટીઝન અને ગવર્મેન્ટ વચ્ચે ઇન્ટરફેસ, મતલબ સિટીઝન અને ગવર્મેન્ટ વચ્ચે જે તમારું માળખું છે એ વધારે અને વધારે સ્ટ્રોંગ બને છે, મજબૂત બને છે, બરાબર. ગવર્મેન્ટ અને સિટીઝન ઇઝીલી એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે, બરાબર. ચાલો, આ થઈ ગયા આના ફાયદા. હવે આપણે વાત કોની કરવી છે? ચેલેન્જીસની. ભાઈ કોઈ પણ વસ્તુ હશે તો એને અમુક ચેલેન્જીસ તો હશે ને, હશે ને અમુક ચેલેન્જીસ. કોઈ પણ વસ્તુના અમુક ચેલેન્જીસ છે. તો તમને ડિજિટલ ટેકનોલોજી જ્યારે તમે યુઝ કરો છો તો શું શું આપણા નુકસાન થઈ શકે, શું શું ચેલેન્જીસ છે આપણને આ ઈ ગવર્નન્સ યુઝ કરવામાં? સૌથી પહેલું ને સૌથી મોટું તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી. સૌથી પહેલું ને સૌથી મોટું શું? ડિજિટલ ઇન્ફ્રાની કમી. આપણને ખ્યાલ છે ગામડાઓમાં, ઘણા બધા ગામડાઓ, છેવાડાના ગામોમાં આજ બી ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી. ઇન્ટરનેટ સુવિધા હોય તો બધા પાસે મોબાઈલ ફોન નથી, મોબાઈલ ફોન હોય તો એમાં ઇન્ટરનેટ નથી, બરોબર છે. તો આ સમસ્યા એક છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મોબાઈલ ટાવર્સ, બરોબર, આવું બધું. ચાલો, નંબર 2 શું છે? ડિજિટલ ડિવાઈડ. આપણને ખ્યાલ છે અર્બન એરિયાઝમાં વધારે ને વધારે ડિજિટલ મીડિયમ્સ લોકો વાપરે છે, પણ રૂરલ એરિયામાં વાપરતા નથી. આ જ ડિવાઈડ તમને જેન્ડરમાં જોવા મળશે. પુરુષો પાસે વધારે સારી એક્સેસ છે, સ્ત્રીઓ પાસે વધારે સારી એક્સેસ નથી. તો આનીથી શું થઈ જશે? ડિવાઈડ ક્રિએટ થશે, બરોબર છે. તો આ એક મુદ્દો બની ગયો ડિજિટલ ડિવાઈડનો. ત્રીજો મુદ્દો શું છે? પાવર સપ્લાય. પાવર સપ્લાય. આજ બી ઘણા બધા એવા એરિયા છે ને જ્યાં 24 કલાક વીજળીની સમસ્યા છે. તો આ જે બધા ઈ ગવર્નન્સના ઇનિશિયેટિવ છે અલ્ટિમેટલી ચાલે છે કોના ઉપર? વીજળી ઉપર. તો વીજળી જ નથી જો તમારી પાસે 24 કલાક, તો આ બધા ઇનિશિયેટિવ કોઈ મતલબ ના રહેશે નહીં, બરોબર છે. આ ત્રીજો મુદ્દો થઈ ગયો. હજી એક મુદ્દો કયો? જ્યારે બી આપણે ઓનલાઈન જઈએ છીએ, બરોબર, જ્યારે પણ આપણે ઓનલાઈન જઈએ છીએ કોઈ પણ વસ્તુમાં, તો સાયબર સિક્યોરિટી હંમેશા એક પ્રશ્ન રહેશે. તો સાયબર સિક્યોરિટીનો એક મુદ્દો બનાવી દો કે ભાઈ સાયબર બુલિંગ, બરાબર, હેકિંગ, ઓનલાઈન હેરેસમેન્ટ, બરાબર, હેરાનગતિ, આવું બધું થઈ શકે, બરાબર. હજી એક મુદ્દો બનાવો તો આપણે આજકાલ બહુ ન્યૂઝમાં છે, તમે જોવો લોકોને, તમે ડ્રાફ્ટ ડેટા પ્રોટેક્શન બિલ જોયેલું છે ને? હવે તો એક્ટ બની ગયો, ડેટા પ્રોટેક્શન એક્ટ ન્યૂઝમાં છે. તો એમાં શાની વાત કરવામાં આવી છે? પ્રાઇવસી, બરોબર. જ્યારે બી તમે ઓનલાઈન જાઓ, તમે તમારું, અગર તમે કોવિન એપ છે, બરોબર, તેમાં તમે તમારો ડેટા મૂકો છો ને, તો તમારો ડેટા તમારી પ્રાઇવસીને ખતરામાં મૂકે છે. તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મૂકો છો તો એ તમારા પ્રાઇવસીના ઇશ્યુઝ ઊભા કરે છે, બરોબર. પ્રાઇવસીને લગતું માળખું આપણી પાસે હજી યોગ્ય છે નહીં, બરોબર. હવે જો કે આ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે આવી ગયો છે, બરોબર, ડીપીડીપી જેને કહેવાય આપણે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ ચેલેન્જીસની. હવે સિમ્પલ વે ફોરવર્ડ આપી દો મને. શું કરશું? ચેલેન્જીસને જોઈને જ વે ફોરવર્ડ બનાવો. ડિજિટલ ઇન્ફ્રાની કમી છે ને, તો ઇન્ફ્રા માટે શું યુઝ કરશું?
પીપીપી મોડેલ શું કહેવાય? પીપીપી મોડેલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરોબર છે. તો એનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરશું. ડિજિટલ ડિવાઇડ છે તો આપણે શું કરશું? ડિજિટલ લિટરસીના કેમ્પેઇન કરશું. ડિજિટલ લિટરસીના કેમ્પેઇન કરશું, બરાબર છે. લોકોને જાગૃત કરશું, કેપેસિટી બિલ્ડ કરશું, જાગૃતતા ફેલાવશું, શિક્ષિત કરશું, બરાબર. પાવર સપ્લાય નો ઇશ્યુ છે તો શું કરશું? રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ કરો ભાઈ. રિન્યુએબલ એનર્જીથી સપ્લિમેન્ટ કરો. તમારી જે એક્ઝિસ્ટિંગ કોલ અત્યારે તમે મેઇનલી જે વીજળી છે ક્યાંથી ઉત્પન્ન કરો છો? કોલસામાંથી, બરોબર છે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી. તો એને સપ્લિમેન્ટ કરો કોનાથી? રિન્યુએબલ એનર્જી સપ્લાયથી. સાયબર બુલિંગ, સાયબર હેકિંગ, હેરેસમેન્ટ વગેરેના જે ચેલેન્જીસ છે આના માટે શું કરો? સાયબર સિક્યોરિટીનું ફ્રેમવર્ક બનાવો, એક સોલિડ ફ્રેમવર્ક બનાવો જેનાથી સાયબર બુલિંગ, સાયબર હેકિંગ વગેરે જેવી સમસ્યાઓ આવે નહીં. શું બનાવો? એક સોલિડ ફ્રેમવર્ક. જેમ કે આપણી પાસે છે ને અમુક સાયબર સુરક્ષિત ભારત ઇનિશિયેટિવ, નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી, બરાબર, I4C, બરાબર, CERT ઇન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. આ બધા સાયબર બુલિંગ, સાયબર હેકિંગ વગેરેથી બચવા માટેના ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે. હું લખાવી દઈશ, ટેન્શન ના લો, બરાબર. અને પ્રાઇવસી માટે શું કરો? જે પ્રાઇવસીનું ફ્રેમવર્ક છે એને સ્ટ્રોંગ બનાવી દો. થઈ ગયા વે ફોરવર્ડ? ચાલો ફટાફટ લખી લઈએ. ટૂંકમાં લખાવીશ, બરાબર, કમ્પ્લીટલી નહીં લખાવું, ટૂંકમાં લખાવીશ. પહેલા લખો ડેફિનેશન. વર્લ્ડ બેંકની વ્યાખ્યા. વર્લ્ડ બેંકે છે ને અંગ્રેજીમાં વ્યાખ્યા આપેલી હોય, બરાબર. ઇંગ્લિશમાં થોડા અંગ્રેજી શબ્દ આવે ચાલશે, કારણ કે આપણે ગુજરાતી કરવા જશું ને તો નહીં ને મતલબ ફરી જાય તો ખરાબ થઈ જાય, બરાબર. વર્લ્ડ બેંકે તો આપણને ખ્યાલ છે વર્લ્ડ બેંક તો ગુજરાતીમાં ડેફિનેશન આપે નહીં, તો આપણે ઇંગ્લિશમાં થોડા શબ્દો આવશે તો ચાલશે, બરાબર. લખો વર્લ્ડ બેંક અનુસાર ડેફિનેશન કમ્પ્લીટ લખાવું છું, પછી આપણે ટૂંકમાં લખીએ. વર્લ્ડ બેંક અનુસાર ઈ ગવર્નન્સ એટલે પ્રશાસનની પ્રક્રિયામાં નાગરિકોને સેવા આપવા માટે વધારે ને વધારે આઈટી ટેકનોલોજી કાઉન્સ કરીને લખી દેજો. વાઇડ એરિયા નેટવર્ક, WAN, મોબાઈલ કમ્પ્યુટિંગ નો ઉપયોગ જેના દ્વારા નાગરિકો, બિઝનેસમેન અને સરકારી શાખાઓ વચ્ચેના સંબંધો ને ટ્રાન્સફોર્મ કરી શકાય. પછી લખો આપણે બેઝિકલી એમ શું છે ઈ ગવર્નન્સ નો? સ્માર્ટ ગવર્નન્સ. શું? સ્માર્ટ ગવર્નન્સ. આ સ્માર્ટ ને તોડી દો. એસ એટલે સ્પીડી સર્વિસ ડિલિવરી. એસ એટલે સ્પીડી સર્વિસ ડિલિવરી. એમ મતલબ મોરાલિટી, મોરલ ગવર્નન્સ, બરાબર છે. આપણે કહીએ ને એથિક્સ, મોરાલિટી, મોરલ ગવર્નન્સ. એ એટલે અકાઉન્ટેબિલિટી. આર એટલે રિસ્પોન્સિવનેસ. શું? અને ટી એટલે ટ્રાન્સપેરન્સી. આ લખી દેજો આવી રીતે, એક્ઝામમાં સરસ લાગશે અગર ઈ ગવર્નન્સ ઉપર કે કોઈ ડિજિટલ ટેકનોલોજી ઉપર પ્રશ્ન આવે તો, બરાબર. ચાલો ફાયદાઓ લખો. સૌથી પહેલો શું હતો? સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન લખો તો પણ ચાલશે. એક્ઝામ્પલ લખી દેજો. પીએમ ગતિશક્તિ. ટૂંકમાં લખો, ફટાફટ લખીએ, બરાબર. થોડું નંબર 2, ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી વધારવા. એક્ઝામ્પલ લખી દો. પ્રગતિ પોર્ટલ. પ્રગતિ પોર્ટલ ખ્યાલ છે ને? ગવર્મેન્ટનું પોર્ટલ છે. નો ખ્યાલ હોય તો ન્યૂઝમાં વાંચી લેજો, બરોબર, ઘરે જઈને. પાર્ટિસિપેટરી ગવર્નન્સ.
એક્ઝામ્પલ કરીને લખ દો માય ગવર્મેન્ટ એપ, બેટર સર્વિસ ડિલિવરી, એમાં લખી દો કોવિન, ન્યાય બંધુ, જેમ ટ્રિનિટી, બરાબર. બહુ બધા એક્ઝામ્પલ અહીંયા તો આવી જશે જે તમે લખી શકો. ઉદ્યમ પોર્ટલ, આ તે બધું. અને લાસ્ટ લખો એક હજી જે મેં અહીંયા નથી લખાવેલું, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો કરી શકાય. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો કરી શકાય, બરાબર. જેટલા બી તમારે ક્લિયરન્સીસ લેવાના હોય ગવર્મેન્ટ પાસેથી એ તમે ઇઝીલી ઓનલાઈન લઈ શકો ઈ ગવર્નન્સ દ્વારા. જેમ કે પરિવેશ પોર્ટલ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, પરિવેશ પોર્ટલ. ફટાફટ ચેલેન્જીસ લખી લઈએ. ડિજિટલ ડિવાઇડ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી, સાયબર બુલિંગ, સાયબર હેરેસમેન્ટ, ઓનલાઈન ફ્રોડ્સ, પ્રાઇવસીને લગતા મુદ્દાઓ અને પાવર સપ્લાય. વે ફોરવર્ડ આપણે એક્સપ્લેન કરેલો છે, તમારી રીતે જ લખી દેજો. ચેલેન્જીસ ઉપરથી લખવાનો છે, બરોબર. આપણે ટાઈમ થોડો બચાવો છે, 2 મહિનાનું કરંટ અફેર કમ્પ્લીટ કરવું છે એટલે આપણે થોડું ફાસ્ટ ચાલીએ, બરોબર. સિમિલરલી આપણે કીધું ને કે 10 વર્ષ થયા ઈ ગવર્નન્સ ને, તો 10 વર્ષ જ થયા છે કોને? નીતિ આયોગને. 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની સ્થાપના કરેલી. તો આપણે ટૂંકમાં નીતિ આયોગ જોઈ લઈએ, બરોબર. નીતિ આયોગ તમે વાંચતા જોવ છો, પણ ટૂંકમાં એકદમ જોઈ લઈએ કે ભાઈ નીતિ આયોગ છે શું છે. નીતિ આયોગ, નીતિ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઇન્ડિયાને ટ્રાન્સફોર્મ કરવા માટેનું એક ઇન્સ્ટિટ્યૂટ છે, બરોબર છે. આનું સ્ટ્રક્ચર શું છે? કોણ છે એના ચેરપર્સન? પીએમ છે, બરોબર છે. ગવર્નન્સ કોણ કરે આનું? ગવર્નિંગ કાઉન્સિલ, બરોબર છે, જેમાં અલગ અલગ રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ હોય છે. પછી એક એક્સપર્ટાઇઝ વિંગ છે, બરોબર છે. એક્સપર્ટાઇઝ વિંગ છે એ શું કરે? એક્સપર્ટાઇઝ પ્રોવાઈડ કરે. કોઈ મુદ્દો છે, સપોઝ કે તમારે એવા મુદ્દા ઉપર સાયન્સ કે ટેકનોલોજીના, સ્ટાર્ટઅપના એવા મુદ્દા ઉપર કોઈ નિર્ણય લેવા છે, તો એના માટે એક્સપર્ટાઇઝ વિંગ છે તમને એક્સપર્ટીઝ આપે, બરોબર. જે નોર્મલ લોકો એમની પાસે એ બાબતની એક્સપર્ટાઇઝ ના હોય, સ્પેશિયલાઇઝ નોલેજ ના હોય, તો જે એક્સપર્ટાઇઝ વિંગ છે તમને એક્સપર્ટ નોલેજ આપશે. પછી રિજનલ વિંગ છે આમાં. રિજનલ વિંગ, રિજનલ વિંગ શું કરશે? રિજનલ મતલબ ક્ષેત્રમાં, અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વિંગ છે આની નીતિ આયોગની. તો તમારું જે ફેડરલિઝમ છે, સંઘવાદ છે, એને વધારે મજબૂત કરશે. આપણે એક વસ્તુ સાંભળેલી છે, કોઓપરેટિવ તથા કોમ્પિટિટિવ ફેડરલિઝમ. સાંભળેલું છે? કોઓપરેટિવ તથા કોમ્પિટિટિવ ફેડરલિઝમ સાંભળેલું છે? સમજાવું શું છે? હા, બરોબર. સહકારી સંઘવાદ અને સ્પર્ધાત્મક સંઘવાદ, બરોબર છે. સહકારીમાં શું કરીએ આપણે કે ભાઈ અલગ અલગ રાજ્યો અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એકબીજા સાથે સહકાર આપે, કોઓપરેશન રાખે. આને કહેવાય કોઓપરેટિવ ફેડરલિઝમ. અને અલગ અલગ રાજ્યો એકબીજા સાથે હેલ્ધી કોમ્પિટિશનમાં ઉતરે, બરાબર, કે કોણ વધારે સારું સર્વિસ ડિલિવરી પબ્લિકને આપે. આ બાબતે અલગ અલગ રાજ્યો એકબીજા વચ્ચે કોમ્પિટિશનમાં ઉતરે. આને કહેવાય કોમ્પિટિટિવ ફેડરલિઝમ અથવા સ્પર્ધાત્મક સંઘવાદ, બરોબર છે. જેમ કે તમે નીતિ આયોગના અલગ અલગ ઇન્ડેક્સ જોયા છે, બરોબર. કોઈ પણ અલગ અલગ ઇન્ડેક્સ છે, જેમ કે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, બરોબર, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. તો આમાં અલગ અલગ રાજ્યોને રેન્કિંગ મળે છે. તો રેન્કિંગ આપે તો અલગ અલગ રાજ્યો વચ્ચે એક હેલ્ધી કોમ્પિટિશન, એક સ્પર્ધા જન્મે ને કે અમે સારું પરફોર્મ કરીએ, અમે સારું પરફોર્મ કરીએ. બસ આને જ કહેવાય કોમ્પિટિટિવ ફેડરલિઝમ, સ્પર્ધાત્મક સંઘવાદ, બરોબર છે. પછી બીજું શું કર્યા આપણે? નોર્મલી જોયું કે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે આઝાદ થયા તો આપણે કેવો અપ્રોચ રાખેલો? ટોપ ડાઉન અપ્રોચ રાખેલો. કેવો અપ્રોચ? ટોપ ડાઉન. મતલબ શું? કે ભાઈ આપણે ઉપરથી છે ને હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરશું, ઉપરથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો નીચે સુધી એનો લાભ પહોંચશે, સેન્ટરથી સ્ટેટ સુધી અને સ્ટેટથી લોકલ લેવલ સુધી, બરોબર છે. પણ આ જે પોલિસી છે આ ફેલ રહી. શા માટે? તમને રાજીવ ગાંધી સાહેબનું એક સ્ટેટમેન્ટ યાદ હોય, એમણે કીધું કે ઉપરથી હું અગર ₹1 મોકલું છું ને તો નીચે પહોંચતા માત્ર ને માત્ર
15 પૈસા બચીએ છે, 0.85 પૈસા વચ્ચે જ ખવાઈ જાય છે કરપ્શનમાં, બરોબર છે. તો આના લીધે આપણે શું કર્યું કે ભાઈ હવે આ ટોપ ડાઉન અપ્રોચ ને છોડો, આપણે શું કરીએ, બોટમ અપ અપ્રોચ કરીએ, બરોબર છે. શું કરીએ, બોટમ અપ અપ્રોચ રાખીએ, બરોબર છે. તો આ બોટમ અપ અપ્રોચ છે નીતિ આયોગ દ્વારા સિદ્ધ થયેલો છે. કેવી રીતે? આપણે જોયું રિજનલ વિંગ છે, બરોબર. રાજ્યોને પણ તમે એમનું ડિસિઝન મેકિંગમાં એમને સાથે લો છો, નિર્ણય પ્રક્રિયામાં એમને આવવા દો છો, બરોબર છે, અલગ અલગ પ્રક્રિયાઓમાં. પછી શું કહી શકાય આપણે કે ભાઈ નીતિ આયોગ જે છે એ ટેકનોલોજીકલ એડોપ્શનમાં મદદ કરે છે, નવી નવી ટેકનોલોજીને અડોપ્ટ કરવામાં મદદ કરે છે, કહી શકાય. બિલકુલ, અલગ અલગ ટેકનોલોજી જે છે, નવી ટેકનોલોજી છે એને કેવી રીતે ગવર્નન્સમાં એડોપ્ટ કરવું, આ માટે પણ ગવર્નમેન્ટને રેકમેન્ડેશન આપે છે, બરોબર. તો આ થઈ ગયા નીતિ આયોગના બેઝિક વસ્તુ. આપણે બહુ ડીપ માં નથી જતા, તમે વાંચેલું છે, બરોબર. ખાલી એમને 10 વર્ષ થયા છે એટલે એક ઓવરવ્યુ આપી દઉં, અને આ લખશું પણ નહીં કે આ બધું તમારા સ્ટેટિક જે બુક્સ છે એમાં અવેલેબલ છે. ચેલેન્જીસ બોલો, નીતિ આયોગને શું શું ચેલેન્જીસ છે? સૌથી પહેલું સૌથી મોટું ચેલેન્જ છે કે ભાઈ કોઈ ફાઇનાન્શિયલ પાવર નથી. શું? નીતિ આયોગ પાસે કોઈ ફાઇનાન્શિયલ પાવર નથી. બેઝિકલી તમે આ એક સૂત્ર યાદ રાખો, જો આ સૂત્ર આવું છે કઈ કે ભાઈ નીતિ આયોગ શું છે? નીતિ આયોગ ઇઝ ઇક્વલ ટુ પ્લાનિંગ કમિશન. તમારી પાસે પહેલા પ્લાનિંગ કમિશન હતું ને, પ્લાનિંગ કમિશન જેવું જ કામ નીતિ આયોગનું છે. પ્લાનિંગ કમિશનને આપણે સ્ક્રેપ કરી અને એની પછી જ નીતિ આયોગનું સ્થાપના કરી, બરોબર છે. પણ માઇનસ ફાઇનાન્શિયલ પાવર. પ્લાનિંગ કમિશન પાસે ફાઇનાન્શિયલ પાવર હતા, પણ નીતિ આયોગ પાસે ફાઇનાન્શિયલ પાવર નથી. ક્યાં કેટલું ફંડ જશે, કોને કેટલું એલોકેશન કરવું છે, આ બધી વસ્તુમાં નીતિ આયોગનો કોઈ પણ પ્રકારનો હાથ રહેશે નહીં. તો અહીંયા એક વસ્તુ થઈ ગઈ કે ભાઈ ફાઇનાન્શિયલ પાવર તો છે જ નહીં તમારી પાસે. બીજી વસ્તુ શું થઈ ગઈ? ભાઈ તમારી જે રેકમેન્ડેશન્સ છે, બરોબર, આ બધી કેવી છે? રેકમેન્ડેશન. ગવર્નમેન્ટને માનવું હોય તો માને, ના માનવું હોય તો ના માને. બાઇન્ડિંગ નથી. તો અહીંયા તમે શું લખી શકો? ભાઈ રેકમેન્ડેશન બાઇન્ડિંગ નથી, એનો શું મતલબ થયો? ત્યાં તો ટૂથલેસ ટાઈગર થયું, બરોબર. અહીંયા જ્યારે બી તમે આવું લખો ને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કમિટીમાં કે કોઈ પણ સપોઝ કમિશન છે એમાં જ્યારે તમે આવું લખો કે રેકમેન્ડેશન બાઇન્ડિંગ નથી, માત્ર ને માત્ર રેકમેન્ડેટરી છે, તો અહીંયા કાઉન્સ કરીને લખી દેવાનું ટૂથલેસ ટાઈગર. ટાઈગર પણ કેવો? ટૂથલેસ. આવું યાદ રાખવાનું. જો આનીથી માર્ક મળે, વેલ્યુ એડિશન કહેવાય. આવી રીતે અંડરલાઈન કરીને તમે બાજુમાં લખો કે ટૂથલેસ ટાઈગર, તો સારું લાગે, બરોબર છે. પછી પોલિટિસાઇઝેશન, બરોબર. પોલિટિક્સ બી ઘણું રમાય છે નીતિ આયોગની આજુબાજુ. જેમ કે હમણાં લાસ્ટ જે નીતિ આયોગની મીટિંગ હતી એ કેરલા અને વેસ્ટ બેંગોલે બોયકોટ કરેલી. હવે આપણને ખ્યાલ છે કેરલા અને વેસ્ટ બેંગોલ બંનેમાં જે સેન્ટરમાં ગવર્નમેન્ટ છે એની અલગ ગવર્નમેન્ટ છે, એટલે પોલિટિસાઇઝેશન પણ નીતિ આયોગનું થયેલું છે એવું જોવા મળે છે, બરોબર છે. અને લાસ્ટ વસ્તુ આપણે શું કહી શકાય કે ભાઈ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ લાવવું છે, બરોબર છે, એમાં આમનો કોઈ રોલ છે નહીં, બરોબર. ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં કોઈ રોલ છે બરોબર. તો આ થઈ ગયા આના ચેલેન્જીસ, બરોબર. સિમ્પલ. હજી બી તમે સિમ્પલ જે લખતા હો દરેક બોડીમાં જે ચેલેન્જીસ એ લખી શકાય કે ભાઈ તમારું એક તો જે છે નીતિ આયોગ શું છે કે કોઈ પણ પ્રકારનું આને બેકિંગ નથી, સ્ટેચ્યુટરી બેકિંગ નથી. નીતિ આયોગ કેવી બોડી છે? બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સ્ટેચ્યુટરી બોડી છે. કેવી બોડી છે? બિલકુલ કોઈ પણ પ્રકારની બોડી નથી, બિનવૈધાનિક બોડી છે. કેવી રીતે આની રચના થયેલી છે? એક્ઝિક્યુટિવ ઓર્ડરથી, કોઈ કાયદાથી કે કોઈ બંધારણના અનુચ્છેદથી આની રચના થઈ નથી, એટલે આની પાસે કોઈ જાતના પાવર છે નહીં, બરોબર. જ્યુરિસ્ડિક્શનની કમી છે, આપણે એમ કહી શકાય. સ્ટાફની કમી છે, ફંડિંગની કમી છે. બસ આ બધા સિમ્પલ વસ્તુ લખી શકાય, બરોબર. તો એ પણ લખી શકાય અહીંયા. આ તો આપણે મેઇન વસ્તુ કરી, સિમ્પલ વસ્તુ જે છે આપણે લખાવેલું છે કે ભાઈ કોઈ પણ બોડી હોય તો આ બધી સમસ્યા તો રહેશે. તમને ઈડી પૂછે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર, સેમ વસ્તુ કે ભાઈ જ્યુરિસ્ડિક્શનમાં કમી છે, ફંડિંગની કમી છે, સ્ટાફની કમી છે, સ્ટાફની ટ્રેનિંગની કમી છે.
અને પછી આવું બધું પોલિટિસાઇઝેશન, બરાબર, ફાઇનાન્શિયલ પાવર્સ, રેકમેન્ડેટરી બોડી છે આ તે, એવું બધું બધી કમિશનમાં લગભગ આવું સેમ લખી શકાય. આપણે બેઝિકલી શું કરવું છે, ઓછું વાંચી અને વધારે અપ્લાય કરવું છે, બરાબર. કોઈ પણ બોડી હોય અમુક વસ્તુ તો સેમ જ રહેશે કે ભાઈ ફાઇનાન્શિયલ પાવર બધાને પ્રોબ્લેમ છે, સ્ટાફ બધામાં ઓછો જ છે, આપણને ખ્યાલ જ છે, બરાબર, ભરતી થતી જ નથી. સિમ્પલ. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. આ લખાવતો નથી હવે, બરોબર છે. આ તો બધાને સ્ટેટિક નોટ્સમાં છે. આ તો 10 વર્ષ થયેલા છે એટલે આપણે મેઇન્સમાં કામ લાગી શકે. ચાલો, એક લઈએ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર, બરોબર કે ભાઈ પહેલા એમ કરીએ આપણે પોલિટી પૂરું કરી દઈએ. પોલિટીનો હજી એક ટોપિક છે. પોલિટીનો હજી એક ટોપિક એ છે પાર્લિયામેન્ટરી કમિટી. પાર્લિયામેન્ટરી રેડી, પાર્લિયામેન્ટરી કમિટી. હવે સૌથી પહેલા તો છે ને એ સમજો પાર્લિયામેન્ટરી કમિટી છે શું. પાર્લિયામેન્ટમાં આપણને ખબર છે પાર્લિયામેન્ટ શું કરે, કોઈ પણ કાયદા બનાવે, બરોબર. કોઈ પણ સબ્જેક્ટ જે એના લિસ્ટમાં છે, જે સેન્ટ્રલ લિસ્ટમાં છે, એના ઉપર કાયદા બનાવે, અથવા કોન્કરન્ટ લિસ્ટમાં પણ બનાવે, રેસિડ્યુઅરી લિસ્ટમાં પણ બનાવે. આ કાયદાઓને તમારે એક કમિટી પાસે મોકલવા પડે. જે તમે કોઈ બિલ લાવો છો તો એ કેટલું યોગ્ય છે એની ચકાસણી કરે, સ્ક્રુટિની કરે. આ માટે જે છે કમિટી હોય એને શું કહેવાય, પાર્લિયામેન્ટરી કમિટી. પાર્લિયામેન્ટના મેમ્બર્સથી જ બનેલી હોય આ કમિટી, બરોબર છે. જે અલગથી તમે કોઈ બિલ લાવો છો તો એ બિલ કેટલું યોગ્ય છે એની ચકાસણી કરે. શું કરે, ચકાસણી, સ્ક્રુટિની કરવા માટે. કોઈ બિલની સ્ક્રુટિની કરવા માટે જે બોડી છે એને શું કહેવાય, પાર્લિયામેન્ટરી કમિટી. લોકસભાની કમિટી, બરોબર છે. તો આ બે પ્રકારની હોય, સમજો. એક હોય સ્ટેન્ડિંગ કમિટી, પરમેનન્ટ કમિટી. પરમેનન્ટ અને એક હોય એડહોક, બરાબર છે. એડહોક મતલબ અસ્થાયી, બરાબર છે. જે કોઈ સ્પેશિયલ પર્પસ માટે બનાવેલી હોય. સપોઝ કે આજે એવો મુદ્દો ઉઠ્યો કે ભાઈ મારે યુસીસી માટે એક કમિટી બનાવવી છે, તો આ આજે જ છે, બરાબર. દર વખતે પરમેનન્ટલી આ કમિટી ના ચાલે. એક કોઈ સ્પેશિયલ મુદ્દા માટે જ્યારે હું કમિટી બનાવું છું ત્યારે એને શું કહેવાય, એડહોક અથવા અસ્થાયી કમિટી. અને જ્યારે પરમેનન્ટ કમિટીઝ છે, જે અમુક એવી કમિટીઝ છે જે દર વર્ષે જેનું કામ થતું જ રહેશે, બરાબર. જેમ કે એસ્ટિમેટ્સ કમિટી, જેમ કે પબ્લિક અકાઉન્ટ્સ કમિટી, જેમ કે પબ્લિક અન્ડરટેકિંગ ની કમિટી, બરાબર. કમિટી, પાર્લિયામેન્ટરી કમિટી ઓન પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, બરાબર. આ કમિટી, આ બધી પરમેનન્ટ કમિટીઝ છે, બરાબર. અત્યારે આપણે કમિટીઝમાં નથી જતા, પણ કમિટીઝ કેવી રીતે ઉપયોગી બને છે પાર્લિયામેન્ટમાં એની વાત કરી છે. શા માટે આ હું શા માટે લઉં છું, કારણ કે તમારી જે પાર્લિયામેન્ટરી કમિટીઝનું જે વર્કિંગ છે એ ડિક્લાઇનમાં છે. 14% બિલ્સ માત્ર રેફર થાય છે. થવા શું જોઈએ કે બધા બિલ જે છે તમારા એ પાર્લિયામેન્ટરી કમિટીમાં ચકાસણી માટે જવા જોઈએ, જેથી કરીને લોકો માટે વધારે ને વધારે સારા બિલ, સારા એક્ટ બને. પણ માત્ર 14% જ જાય છે, બરોબર છે. 14% જે છે એ રેફર કરવામાં આવે છે. અહીંયા છે ને પાર્લિયામેન્ટરી કમિટી ઉપર તમને કોઈ પ્રશ્ન પૂછાય ને મેન્સમાં, તો ઇન્ટ્રોડક્શન માટે એક બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે. પેલા એ લખો, વુડ્રો વિલ્સન. વુડ્રો વિલ્સન કોણ હતા, યુએસ ના પ્રેસિડેન્ટ હતા. એમનું સ્ટેટમેન્ટ છે, કોંગ્રેસ ઇન સેશન, કોંગ્રેસ ઇન સેશન ઇઝ કોંગ્રેસ ઓન પબ્લિક એક્ઝિબિશન. કોંગ્રેસ ઓન સેશન ઇઝ કોંગ્રેસ ઓન પબ્લિક એક્ઝિબિશન. આ પહેલી લાઈન થઈ. પછી નીચે લખો, Congress in committee rooms. Congress in committee rooms is Congress at work. જો ઇન્ટ્રોડક્શન માં કમ્પ્લીટલી લખી શકાય આ સ્ટેટમેન્ટ. કેટલું જબરદસ્ત સ્ટેટમેન્ટ છે. શું કીધું, આપણે જેમ અહીંયા પાર્લામેન્ટ કહીએ ને લોકસભા, એમ યુએસ માં શું કહેવાય, કોંગ્રેસ કહેવાય. એને શું કીધું કે કોંગ્રેસ જ્યારે
કોંગ્રેસ જ્યારે સેશનમાં બેઠી છે, બરોબર, મતલબ કે લોકસભા જ્યારે બેઠી છે, બરોબર છે, જ્યારે એનું સેશન ચાલે છે ત્યારે એ જે કામ કરે છે એ શું છે? પબ્લિક એક્ઝિબિશન માટે છે, ખાલી લોકોના દેખાવ માટે છે, ચાલો આ કામ કરે છે. પણ ખરેખર જે કોંગ્રેસનું મતલબ કે લોકસભાનું જે કામ છે એ ક્યાં થવું જોઈએ? પાર્લામેન્ટરી કમિટીના રૂમ્સમાં. રેડી? તો આને યાદ રાખજો. ચાલો આનો સિગ્નિફિકન્સ શું છે એ લખી લઈએ ફટાફટ. સિગ્નિફિકન્સ, ઉપયોગિતા લખાવું છું એટલે આ, કારણ કે એક તો તમારી જે છે જે પાર્લામેન્ટરી કમિટીઝ છે એની જે સિગ્નિફિકન્સ છે એ બી ઘટી રહ્યો છે, માત્ર 14% બિલ જ રેફર થાય છે. પ્લસ યુપીએસસી પીવાયક્યુ માં પૂછેલો છે આ ક્વેશ્ચન, બરોબર. તો જીપીએસસી આપણે જોયું છે દર વખતે ક્વેશ્ચન કોપી કરે છે, તો આ કોપી થવાના હાઈ ચાન્સીસ છે. એવા જ મુદ્દાઓ કરાવું છું કે જે હેવી ચાન્સીસ છે આ વખતે પૂછાવાના, બરોબર, જેને 10 વર્ષ થયા હોય, કોઈ સ્પેશિયલ એવું થયું હોય, કોઈ ન્યૂઝમાં રહ્યું હોય, એવા મુદ્દા, બરોબર, કરંટ અફેર બેઝિકલી. તો સિગ્નિફિકન્સ શું છે? એક તો ક્રોસ પાર્ટી કોલેબોરેશન. ઘણીવાર શું થાય કે તમારી પાસે એક જ પાર્ટી હોય ને તો એક જ પ્રકારના વ્યૂઝ આવે, બરોબર છે, એક જ પ્રકારના મંતવ્યો આવે. તો આ કમિટી જે છે એ સ્પીકર બનાવશે, તેમાં અલગ અલગ પાર્ટીના મેમ્બર્સ કોઈ પણ કમિટીમાં હોઈ શકે, તો તમે અલગ અલગ પાર્ટી ક્રોસ પાર્ટી વચ્ચે કોલેબોરેશન કરાવી શકો. બીજું વસ્તુ શું કરી શકાય? ડોમેઇન એક્સપર્ટાઇઝ. બરાબર છે, કોઈ એવા લોકો છે કે જે કોઈ સપોઝ કે તમે ટેક્સેશન ઉપર કોઈ કાયદો બનાવ્યો, તો જે નોર્મલ પાર્લામેન્ટેરિયન્સ છે એમની પાસે સ્પેશિયલ નોલેજ નથી ટેક્સેશનની, બરાબર છે, એ તો લેમેન્સ છે. કોણ છે? લેમેન્સ છે, બરાબર. પણ જે કમિટી રૂમ્સમાં લોકો તમે કમિટી બનાવો એમાં કોઈ સ્પેશિયલ વ્યક્તિ હોઈ શકે જે પોતાનું ડોમેઇન એક્સપર્ટાઇઝ, ફિલ્ડ એક્સપર્ટાઇઝ આપી શકે, બરાબર છે. પછી લખો એક્ટ્સ એઝ મિની પાર્લિયામેન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિની પાર્લિયામેન્ટ તરીકે એક્ટ કરે છે. સપોઝ કે કોઈ એવો કોઈ કાયદો ગવર્મેન્ટ લાવવા માંગે છે જેનાથી લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટને નુકસાન થતું હોય, બરોબર છે, તો એના ઉપર ચેક મૂકી શકે તરત, બરોબર. અગર હું કોઈ એવો કાયદો લાવું છું કે જે યોગ્ય નથી અને એક કમિટી સ્ટેજમાંથી પસાર થાય છે, કમિટીને એવું લાગે છે કે ભાઈ આ કાયદો યોગ્ય નથી, તો એ તરત એ કાયદા ઉપર રોક લગાવી શકશે, બરોબર છે. તો શું કરી શકાય છે? હેસ્ટી લેજિસ્લેશન છે, બરોબર છે, જે ખરાબ નિયતથી, ખરાબ ઈરાદાથી પાસ થયેલા કોઈ એવા લેજિસ્લેશન છે, કાયદાઓ છે, એના ઉપર રોક લગાવી શકાય, એને પ્રિવેન્ટ કરી શકાય, બરાબર. હેસ્ટી લેજિસ્લેશન કોઈ એવા હોય જે ખરાબ ઈરાદાથી થયેલા હોય તો એને રોક લગાવી શકાય. હજી તમે આના જે એવી વસ્તુ કહેશો કે આ જે છે આ તો રેકમેન્ડેટરી છે, બરોબર છે, કમિટીની જે રેકમેન્ડેશન્સ હોય એ તો રેકમેન્ડેટરી હોય. પણ ચાલો રેકમેન્ડેટરી હોય, પણ અગર હું કોઈ રેકમેન્ડેશન આપું છું તો પબ્લિક પણ એ જોવે છે ને, તો પબ્લિક ઓપિનિયન બિલ્ડિંગમાં મદદ કરશે. તો લખી દો એ પણ પોઈન્ટ, પબ્લિક ઓપિનિયન બિલ્ડિંગમાં મદદ કરશે. લખી દેજો અહીંથી જ, બરોબર છે, આ ટૂંકમાં જ છે એટલે આપણે કોઈ ઓલું ના થાય. લખી દો ફટાફટ. ત્યાં હું પાણી પીતો લાવું 2 મિનિટ જરા. ચાલો ભાઈ, આ થઈ ગયા સિગ્નિફિકન્સ કે ભાઈ પાર્લામેન્ટરી કમિટીનો અર્થ, એનો ફાયદો શું છે. ચેલેન્જીસ જોઈ લઈએ.
ચેલેન્જીસ. અહીંયા હું કમિટીઝ નથી કરાવતો કે ભાઈ પબ્લિક સેક્ટર અંડરટેકિંગની કમિટી, એસ્ટિમેટ કમિટી, એમાં કેટલા મેમ્બર હોય, કોણ એને ચૂંટે, કયા લોકસભામાંથી કેટલા મેમ્બર, રાજ્યસભામાંથી કેટલા મેમ્બર, આ બધી વસ્તુ નથી કરાવતો. કેમ? એ સ્ટેટિક વસ્તુ છે, એ તમે તમારી રીતે પણ તમારી સ્ટેટિક બુક્સમાંથી ગોખી શકો. બરાબર, આરામ જેને ગોખવાની વસ્તુ છે, એમાં કંઈ સમજવાનું છે નહીં. આપણે બેઝિકલી અહીંયા મેઇન્સના પર્સપેક્ટિવથી કરંટ અફેરને જોવા છે. બરોબર કે ભાઈ કમિટી સ્ટેજ જે છે એ માત્ર ને માત્ર 14% બિલ્સ જ એને રેકમેન્ડ થાય છે. તો શા માટે? અગર વધારે બિલ કરીએ તો એનો ફાયદો શું છે, ચેલેન્જીસ એને લગતા શું છે, અને વે ફોરવર્ડ આપી દઈશું. તો સૌથી પહેલું તો ચેલેન્જ શું છે કે માત્ર 14% બિલ્સ જ રેકમેન્ડ થાય છે ભાઈ. બરોબર, એટલે લેસ રેફરલ્સ, તમે રેફર જ લેસ કરો છો. પોલિટિસાઇઝેશન બીજો મુદ્દો થઈ જશે. રાજનીતિકરણ કરો છો. બરાબર, કમિટીઝનું રાજનીતિકરણ થાય છે. પછી જે આની રેકમેન્ડેશન છે એ શું છે? માત્ર ને માત્ર રેકમેન્ડેટરી છે. એવું નહીં કે ભાઈ બાઇન્ડિંગ છે. તમે કોઈ રેકમેન્ડેશન આપો તો પાર્લામેન્ટને માનવું હોય તો માને, ના માનવું હોય તો ના માને. બરોબર છે. તો જ્યાં બી આપણે રેકમેન્ડેટરી આવું લખીએ, બાજુમાં શું લખવાનું? કાઉન્સ કરીને તરત ટૂથલેસ ટાઈગર. આનીથી વજન પડે, આને જ વેલ્યુ એડિશન કહેવાય. કે ભાઈ ટૂથલેસ ટાઈગર છે, આ તો ટાઈગર ખરા પણ કેવા? ટૂથલેસ, કોઈ વેલ્યુ નહીં. અને હજી એક લખી શકો કે લેક ઓફ રિસોર્સિસ, સંસાધનોની કમી. આ તો લગભગ બધે આપણે લખીએ જ છીએ. હજી એક લખવું હોય તો લખો કે અગર તમે વાત કરો પબ્લિક જે અકાઉન્ટ્સ કમિટી છે, બરોબર છે, પીએસસી પબ્લિક અકાઉન્ટ કમિટી, એ તમારું જે ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર છે, બરોબર, એને સ્ક્રુટિનાઇઝ કરે, એને ચકાસણી કરે. પણ કેવી રીતે ચકાસણી કરે? એકવાર તમે એક્સપેન્ડિચર કરી લીધું પછી ચકાસણી કરે. બરોબર છે. એવું નહીં કે ગવર્મેન્ટની સ્પેન્ડિંગ પહેલા ચકાસણી કરે. મતલબ શું થયું કે ભાઈ પોસ્ટ ફેક્ટો અપ્રુવલ, પહેલા અપ્રુવલ નથી લેતા તમે, પણ ખર્ચ કર્યા પછી અપ્રુવલ લો છો. બરોબર, એકવાર તમે ખર્ચ કરી દીધો પછી અપ્રુવલ લેવાનો શું મતલબ? પહેલા પણ અપ્રુવલ લેવું જોઈએ. બરાબર, આ જ વસ્તુ તમે કેગમાં પણ લખી શકો. કેગમાં પણ આ જ પ્રોબ્લેમ છે કે ભાઈ તમે એકવાર ખર્ચ કરી દો પછી અપ્રૂવ કરે છે, પછી ઓડિટ કરે છે કેગ. બરાબર, તો આ થઈ ગયા ચેલેન્જીસ. વે ફોરવર્ડ, વે ફોરવર્ડ શું કરવું જોઈએ? અગર ઓછા બિલ જાય છે તો શું કરીએ આપણે? કાયદો લાવો અને કમિટી સ્ટેજ જે છે એને મેન્ડેટરી બનાવો. શું બનાવો? મેન્ડેટરી કમિટી સ્ટેજ કરી દો. 14% જ બિલ જાય છે ને, તો મેન્ડેટરી કરો. રિસોર્સની કમી છે તો રિસોર્સ પ્રોવાઈડ કરો. પછી આપણે બેઝિકલી કમિટીઝથી કરવાનું છે શું? પબ્લિક ઓપિનિયન બિલ્ડ કરવાનો છે ને. તો પબ્લિક ઓપિનિયન માટે કેપેસિટી બિલ્ડિંગ કરો લોકોનું. બરાબર, લોકોને વધારે જાગૃત કરો. એજ્યુકેટ કરો પોલિટિકલ. બરાબર, હવે તમે વિચાર કરો, અગર કોઈ બિલ છે એના ઉપર કમિટી કોઈ વસ્તુ રેકમેન્ડેશન આપે છે તો એના ઉપર આખો રિપોર્ટ તૈયાર કરશે ને. બરાબર, કમિટી સપોઝ કે હું આજે એક બિલ લઈ આવ્યો ટેક્સ ને લગતું કોઈ, અને એ કમિટી સ્ટેજમાં ગયું તો એ કમિટી જે છે એના પર શું તૈયાર કરશે? આખો રિપોર્ટ તૈયાર કરશે. આવું ઘણીવાર કેવું થાય કે આ રિપોર્ટ છે ને બહાર જ નથી આવતો. બરાબર, તો આવા રિપોર્ટને શું કરવું જોઈએ? પબ્લિશ કરાવો ભાઈ એ રિપોર્ટને. પબ્લિશિંગ reports of committees. બરાબર, જે પાર્લામેન્ટરી કમિટીઝ છે એના રિપોર્ટને શું કરાવો? પબ્લિશ કરાવો. બરાબર, બસ તો આટલી વસ્તુ લખી લો એટલે કમ્પ્લીટ થઈ જશે.
અને હજી એક વસ્તુ લખવી હોય તો એ લખી શકો કે આઉટસાઇડર કોલેબોરેશન. આઉટસાઇડર કોલેબોરેશન મતલબ તમારી પાસે ઘણીવાર એવું બની શકે કોઈ સ્પેશિયલ મુદ્દા હોય, જેમ કે આપણને ખ્યાલ છે કે આજકાલ જે છે તમારું સ્પોર્ટ્સ બિલ ચર્ચામાં છે, બરાબર. સ્પોર્ટ્સ ગવર્નન્સને જે આખું ટ્રાન્સફોર્મ કરવા માટે સ્પોર્ટ્સ બિલ ચર્ચામાં છે. હવે સ્પોર્ટ્સ માટે તમારે કોઈ કાયદો લાવવો હોય તો કોઈ સ્પેશિયલ સ્પોર્ટ્સમેન છે, બરાબર, એનું મંતવ્ય જોઈએ. હવે એવું બની શકે કે તમારા પાર્લામેન્ટેરિયન્સ કે કમિટીમાં જે છે કોઈ એવો વ્યક્તિ નથી કે જે સ્પોર્ટ્સમાં એકદમ પાવરફુલ છે, બરાબર. તો તમારે એવા કોઈ ડિસ્ટિંગ્વિશ્ડ પર્સનાલિટી સ્પોર્ટ્સમાંથી લાવવી હોય તો એને તમે આઉટસાઇડર જે બહારના કોઈ એવા છે, જેમ કે સચિન તેંડુલકર છે, બરાબર છે, જેમ કે કોઈ મોટા એવા કોઈ સ્પોર્ટ્સ પર્સન છે, કોઈ પણ, બરાબર, ફૂટબોલને લગતા સુનિલ છેત્રી છે, બરાબર, રેસલિંગને લગતા કોઈ હોય તો એવા આઉટસાઇડરને પણ તમે કોલેબોરેશન કરી શકો. એની સાથે બોલાવીને એમની જે ફિલ્ડ એક્સપર્ટાઇઝ છે, ડોમેઇન એક્સપર્ટાઇઝ છે, જેમનું સ્પેશિયલ નોલેજ છે, એનો ઉપયોગ કરાવી શકો. કેવી રીતે? આઉટસાઇડર કોલેબોરેશન દ્વારા. લખી લો ફટાફટ. આપણે જે મેઇન્સના નોટ્સ બને ને એન્ડમાં, એ આવા આવવા જોઈએ. કેવા? આવા એકદમ શોર્ટ અને ક્રિસ્પ. આખું તમે જ્યારે એક્ઝામમાં લખશો ત્યારે આખું લખશો કે ભાઈ રિસોર્સ કેવી રીતે પ્રોવાઈડ કરવાના, કમિટી સ્ટેજને મેન્ડેટરી કરવાનું, આખું લખશો. પણ જ્યારે તમે નોટ્સ બનાવો ને આવી રીતે એકદમ શોર્ટમાં નોટ્સ બનાવે. જો એક પેજમાં તમારા આખા કમિટીના નોટ્સ બની ગયા લગભગ, બરાબર. વન પેજર કહેવાય એને. શું કહેવાય? વન પેજર. એક પેજમાં તમારા નોટ્સ કમ્પ્લીટ થઈ જાય. એક પેજમાં તમે સ્ટાર્ટિંગમાં શું લખશો? બેઝિક વસ્તુ લખશો કે ભાઈ કમિટી છે તો એ શું છે, બરાબર. કોઈ એવું તમારી પાસે કોઈ કોટ છે જે તમે યુઝ કરી શકો ઇન્ટ્રો કન્ક્લુઝનમાં, જેમ કે આપણે વુડ્રો વિલ્સનનું અહીંયા કોટ શું લખાવેલું યાદ કરી લો અને ગોખી લેજો એકદમ કે કોંગ્રેસ એટ સેશન, કોંગ્રેસ ઇન સેશન ઇઝ કોંગ્રેસ એટ એક્ઝિબિશન, અને કોંગ્રેસ એટ કમિટી રૂમ્સ ઇઝ કોંગ્રેસ એટ વર્ક. ખરેખર વર્ક ક્યાં થાય છે? કમિટી રૂમ્સની અંદર. એવું બેઝિકલી કેવું છે. પછી શું જોવાનું? સિગ્નિફિકન્સ જોવાનું કે ભાઈ આ વસ્તુ છે તો આનો સિગ્નિફિકન્સ શું છે, આનો ફાયદો શું છે. પછી શું જોવાનું? ચેલેન્જીસ જોવાના. અને અંતમાં શું આપી દેવાના? વે ફોરવર્ડ આપી દેવાના, બરાબર છે. જેથી કરીને તમારો આખો ટોપિક હવામાંથી તમને કંઈ પણ પૂછે, બેઝિક જે વસ્તુ છે તો તમે તમારી લક્ષ્મીકાંતમાંથી કે કોઈ પણ સ્ટેટિક બુકમાંથી વાંચશો, કંઈ પણ વસ્તુ પૂછાય તમે ઇઝીલી આનો આન્સર કરી શકો ને. કમિટી ઉપર કોઈ પણ ક્વેશ્ચન આવવા દો. અગર તમે બેઝિક જે કમિટીઝ છે અમુક પબ્લિક અકાઉન્ટ કમિટી, એસ્ટિમેટ કમિટી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કમિટી, બરાબર, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, આવી અમુક વસ્તુ વાંચેલી છે, પ્રિવિલેજ કમિટી, બરાબર, તો તમે ઇઝીલી આને સોલ્વ કરી જશો. કોઈ પણ ક્વેશ્ચન આવશે એને પરફેક્ટ આન્સર કરશો, જેમાં તમારો એક કોટ હશે, સારું ઇન્ટ્રો હશે, સારું કન્ક્લુઝન હશે, બરાબર. ચાલો તો નેક્સ્ટ ટોપિક લઈએ. હવે આપણે પોલિટીને પૂરું કરીએ, આવી જઈએ ઇકોનોમી ઉપર. ઇકોનોમીના શું કરંટ અફેર છે? તો ઇકોનોમીનું કરંટ અફેર એવું કે છે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જે છે એ આપણી ઉપર ટેરિફ નાખી દે છે, બરોબર છે. એકદમ ઘણા મહિનાઓથી એની વાતચીત ચાલે છે. તો આપણને શા માટે તમે જુઓ કે ટેરિફની અસર આવે છે? ચાઇનાને શું કામ નથી આવતી? કારણ કે આપણે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્સ છે ને, આપણે એક્સપોર્ટ જે છે ને એ માત્ર ને માત્ર યુએસમાં વધારે થાય છે, બરોબર. આપણે એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન કર્યું નથી હજી સુધી, બરોબર. આપણે એક્સપોર્ટને ડાયવર્સિફાઈ હજી સુધી આપણે કર્યા નથી. અને મેઇન ચેલેન્જ જે છે એ આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈને છે. કોને લઈને છે? આપણું મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે કેવું છે? હજી સુધી પણ સ્ટેગ્નન્ટ છે. મતલબ કે એનો શેર જે છે જીડીપીમાં એનો શેર વધતો જ નથી, જેટલો છે એટલો જ છે. ઘણા બધા વર્ષોથી આપણને ખ્યાલ છે કે આ જે સેક્ટર છે સૌથી વધારે જોબ્સ પ્રોવાઈડ કરે. સર્વિસ સેક્ટર જોબ પ્રોવાઈડ ના કરે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે જોબ પ્રોવાઈડ કરે. આપણને ખ્યાલ છે કે ભારતમાં જ્યારે 1991માં એલપીજી રિફોર્મ્સ થયા પછી સૌથી વધારે કયા સેક્ટરે બૂસ્ટ મળ્યું? સર્વિસ સેક્ટરને, સેવા ક્ષેત્રને, બરોબર છે. સેવા ક્ષેત્રને વધારે બૂસ્ટ મળ્યું, એના લીધે એ સેક્ટર એકદમ ગ્રો કરી ગયું. પણ એ સેક્ટર વધારે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી શકે નહીં. વધારે એમ્પ્લોયમેન્ટ કોણ પ્રોવાઈડ કરે? મેન્યુફેક્ચરિંગ સેક્ટર, બરોબર છે. પણ આ સેક્ટર એટલું બધું ટેક ઓફ થઈ શક્યું નહીં, જેના લીધે ઇન્ડિયામાં જે ગ્રોથ થયો એ ગ્રોથને શું કહેવાય? જોબલેસ ગ્રોથ. કારણ મળી ગયું તમને જોબલેસ ગ્રોથનું. હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ જીડીપીના કેટલા પર્સન્ટમાં આવે છે? 17%. મેન્યુફેક્ચરિંગની જ વાત છે, હું સેકન્ડરી સેક્ટરની વાત નથી કરતો, માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગની વાત કરું છું, બરોબર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર કેટલા ટકા છે? 17% છે. તો આપણે આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ચેલેન્જીસ અને એ વસ્તુ જોઈ છે, બરોબર છે. ચાલો 17% છે તો શા માટે, શું શું ચેલેન્જીસ છે?
સૌથી પહેલું ચેલેન્જીસ શું છે? મલ્ટિપલ ક્લિયરન્સ, રેગ્યુલેટરી બોટલનેક્સ, સાથે સાથે જ લખતા જાજો. શું છે સૌથી પહેલું ચેલેન્જ? રેગ્યુલેટરી બોટલનેક્સ. બીજી વસ્તુ શું છે? મિસિંગ મિડલ. શું એક્સપ્લેન કરું? એક જ મિનિટ. જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે ને, તમારી પાસે ઇન્ડસ્ટ્રીઝ કેવી હોય? સ્મોલ ઇન્ડસ્ટ્રી, માઇક્રો ઇન્ડસ્ટ્રી, મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝ કોર્પોરેટ્સ. બરાબર? એ કોઈ એમએસએમઈ સેક્ટર અને બીજું લાર્જ કોર્પોરેટ. એમએસએમઈ માં કોણ કોણ આવે? માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ કોર્પોરેટ્સ તો છે જ. બરાબર? હવે અહીંયા આપણે કેવું છે કે આપણી પાસે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે સારી એવી, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, લાર્જ ઇન્ડસ્ટ્રીઝ, લાર્જ કોર્પોરેટ્સ બી છે, ટાટા, મહિન્દ્રા. બરાબર છે ને? આપણી પાસે કોર્પોરેટ્સ લાર્જ, સ્મોલ ઇન્ડસ્ટ્રી છે, લાર્જ છે, પણ જે મિડલ સાઇઝની ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ ને, એ છે જ નહીં. બરાબર? મિડલ સાઇઝની ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોબ્લેમ છે. તો આને શું કહેવાય છે? આ ફિનોમિનાને મિસિંગ મિડલ. મિડલ સાઇઝની ઇન્ડસ્ટ્રીઝ છે નહીં. હજી વસ્તુ શું લખો? લેબર લોઝ. આપણે એક્સપ્લેન કરેલું જ્યારે સોસાયટીમાં કે ભાઈ તમારા અગર લેબર લોઝ જે છે સ્ટ્રિક્ટ હશે બહુ, તો કોઈ કંપની આવશે નહીં. શા માટે? કારણ કે જે લેબર છે તરત સ્ટ્રાઇક કરી દેશે. બરોબર છે? કામ નહીં કરે યોગ્ય રીતે. એટલે લેબર લોઝ તમારા જે છે કેવા છે? સ્ટ્રિન્જન્ટ છે, જેના લીધે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપ થતું નથી. એન્વાયરમેન્ટને લઈને મલ્ટિપલ ક્લિયરન્સ છે. બરોબર છે? એ પણ પ્રોબ્લેમ છે કે આપણે અલગ અલગ જગ્યાએથી તમારે પેપર વર્ક કરાવવું પડે. રેડ ટેપિઝમ નો મુદ્દો લખી દે. રેડ ટેપિઝમ કોને કહેવાય? રેડ ટેપિઝમ. હા, બરોબર. એને શું સમજો છો ને? રેડ ટેપિઝમ ને કહેવાય કેવી રીતે? શું હોય રેડ ટેપિઝમ? કે કોઈ પણ ફાઇલને તમે રેડ ટેપ લગાડીને સાઈડમાં મૂકી દો અને આગળ ચાલવા ન દો, એને કહેવાય રેડ ટેપિઝમ. બરોબર? પછી એક ફિનોમિના છે જેને કહેવાય ડ્વાર્ફિઝમ. ડ્વાર્ફિઝમ. ડ્વાર્ફ એટલે શું કહે? ડ્વાર્ફ એટલે આપણે કહીએ ને કે આ વ્યક્તિ એકદમ ડ્વાર્ફ છે, તો ડ્વાર્ફ એટલે શું? નાનું. બરોબર? ઠીંગણું. ડ્વાર્ફ એટલે નાનું. અને ડ્વાર્ફિઝમ એટલે સપોઝ કરો તમે નાની કોઈ કંપની ખોલી, એવું ગવર્મેન્ટ તમને અત્યારે પ્રોત્સાહન આપે છે કંપનીઓ ખોલવા માટે, તો તમે નાની કંપની ખોલી તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ગવર્મેન્ટ અમુક પ્રોત્સાહન આપશે, તમને ટેક્સમાંથી બાકાત મળશે, તમને અમુક ફંડિંગ મળશે ગવર્મેન્ટ તરફથી, તમને ગવર્મેન્ટની અમુક યોજનાઓનો લાભ મળશે. બરોબર છે? પણ જેવી જેવી તમે ગ્રો કરતા જશો એમ મોટા બનતા જશો, મોટી કંપની બનશે. હવે મોટી કંપની એકવાર તમારી બની ગઈ પછી આ યોજનાઓનો લાભ મળતો તમને બંધ થઈ જશે. એટલે કંપનીઓ શું કરે છે? પોતે સ્કેલ અપ જ નથી કરતી. શું કરે છે? પોતે સ્કેલ અપ જ નથી કરતી અને નાની ને નાની બની રહે છે. તો આ જે ફિનોમિના છે એને શું કહેવાય? ડ્વાર્ફિઝમ. શા માટે આવું કરે છે કંપનીઓ? મોટા સ્કેલ ઉપર પોતાને શા માટે નથી લઈ જતી? ગવર્મેન્ટ યોજનાઓનો લાભ મળતો બંધ થઈ જાય. ઘણી કંપનીઓ તો એવી છે જે માત્ર ને માત્ર ગવર્મેન્ટના ફંડિંગ ઉપર જ ચાલતી હોય. બરોબર છે? તો કંપનીઓ લાર્જ સ્કેલ ઉપર જવાથી કતરાય છે. શા માટે? કે ભાઈ જે યોજનાઓ છે ગવર્મેન્ટની એનો લાભ અમને મળતો બંધ થઈ જશે. એના લીધે નાની ને નાની જ રહે છે. આ નાની નાની રહે એ ફિનોમિના કહેવાય ડ્વાર્ફિઝમ. બરોબર છે? હજી એક વસ્તુ શું છે ભાઈ? તમારા લોજિસ્ટિક્સ કોસ્ટ કેટલા હાઈ છે? 14% જીડીપી ના. બરોબર? અગર લોજિસ્ટિક્સ કોસ્ટ હાઈ હશે તો તમારા જે એન્ડ પ્રોડક્ટ હશે એ કેવા બનશે? ઓછા કોમ્પિટિટિવ બનશે, મોંઘા બનશે. તમારા એન્ડ પ્રોડક્ટમાં સપોઝ કે 100 રૂપિયાની વસ્તુ હતી અને લોજિસ્ટિક કોસ્ટ 14% છે, એનો મતલબ શું થયો? કે એન્ડ પ્રોડક્ટની વસ્તુ કેટલી કિંમત થઈ ગઈ? 114 રૂપિયા. તો મારી જે પ્રોડક્ટ સપોઝ કે ચાઇના છે, તો ચાઇનામાં લોજિસ્ટિક્સ કોસ્ટ જે છે 10% છે. કેટલો છે? યુએસ માં છે આટલું જ, બધા એડવાન્સ ઇકોનોમીઝમાં બધા 9 to 10%, 8 to 10% છે. તો અગર 100 વસ્તુની 100 રૂપિયાની વસ્તુ ઇન્ડિયા બનાવે છે અને 100 રૂપિયાની વસ્તુ ચાઇના બનાવે છે, તો અલ્ટિમેટલી આ લોજિસ્ટિક્સ કોસ્ટ, લોજિસ્ટિક્સ એટલે ટ્રાન્સપોર્ટ, બરોબર, વેરહાઉસિંગ, આ બધું લોજિસ્ટિક્સમાં આવે. તો અલ્ટિમેટલી આ વસ્તુ કેટલામાં પડશે મને? 114 માં. અને ચાઇનામાં અગર 10% લોજિસ્ટિક્સ કોસ્ટ છે તો ચાઇનાની વસ્તુ મને કેટલામાં પડશે? 110. કોણ વધારે સસ્તું થયું? ચાઇના વધારે સસ્તું થયું. તમે કોની વસ્તુ ખરીદશો? જે સસ્તું હોય એ જ ખરીદો ને ભાઈ. બરોબર? કે આપણે મહિનો પૂરો કરવાનો હોય,
આપણે એમ કહીએ કે ભાઈ આત્મનિર્ભર ભારતમાં અલ્ટિમેટલી આપણે મહિનો પૂરો કરવાનો હોય તો અલ્ટિમેટલી સામાન્ય માણસ શું વિચારે કે ભાઈ જે સસ્તું હોય એ લો, બરોબર. આપણે અગર ચાઇના સાથે કમ્પીટ કરવું છે તો એવી રીતે નહીં કે આપણી વસ્તુ મોંઘી હશે તો આપણે તો આત્મનિર્ભર બનીને આપણી જ વસ્તુ લેશું, નહીં, એવી રીતે ના ચાલે. એવું ચાલશે કેટલું, 1-2 મહિના પછી ઓટોમેટિક લોકોને સમજાઈ જશે, બરોબર. આવું ના ચાલે. આપણે શું કરવું છે, આ કોસ્ટને ઘટાડી અને કમ્પીટ કરવું છે. શું કરવું છે, લોજિસ્ટિક કોસ્ટને ઘટાડી અને કમ્પીટ કરવું છે, જેથી કરીને આપણી જ વસ્તુ એટલી સસ્તી બને કે લોકો ચાઇનાને મૂકીને આપણી વસ્તુ લે. આપણી વસ્તુ વધારે સારી બનાવી છે, ક્વોલિટી વધારવી છે, બરોબર. ચાલો, આ મુદ્દો થઈ ગયો કમ્પ્લીટ. લોજિસ્ટિક્સ કોસ્ટ જે છે હાઈ છે, કેટલી છે, 14% લખી લેજો. એડવાન્સ ઇકોનોમીઝમાં કેટલી છે, 10% થી નીચે હોય છે, 8 થી 10% ની વચ્ચે હોય છે, બરોબર. હજી એક મુદ્દો બનાવો, R&D ની કમી છે. તમારે અગર મેન્યુફેક્ચરિંગમાં કોઈ સારી વસ્તુ બનાવવી છે તો તમારે ઇનોવેટ કરતા રહેવું પડે, રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતા રહેવું પડે. પણ ઇન્ડિયામાં R&D ફ્રેમવર્કમાં પ્રોબ્લેમ છે, બરોબર. IPR ફ્રેમવર્કમાં પ્રોબ્લેમ છે. ચાલો, તમે R&D કર્યું, કોઈ નવી વસ્તુ બનાવી લીધી, પછી પેટન્ટ કરાવો ને. પેટન્ટ માટે શું આવે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નો રિજીમ, એમાં પણ પ્રોબ્લેમ છે, ડિલેઝ છે, બરોબર. તમારે પેટન્ટ લેવી હોય તો એમાં ડિલે છે, પેટન્ટ મળતી નથી ઘણીવાર, બરોબર. પેટન્ટનો યુઝ થાય તો તમે પછી કોઈ તમારી પેટન્ટનો યુઝ કરે તો તમે એની સામે કેસ કરો તો એમાં પણ ડિલેઝ છે, બરોબર. તો આ બધા ચેલેન્જીસ છે. આરામથી આ વસ્તુ લખી શકાય. અને હજી એક વસ્તુ લખવી હોય તો લખી દો, ટેક્સેશન. વધારે ટેક્સેશન હશે તો કંપનીઓ ઇન્વેસ્ટ કરવાથી ડરશે, બરોબર છે. ચાલો, તો આ થઈ ગયા રીઝન્સ, લખી લો કમ્પ્લીટલી. થઈ ગયા, જો કેટલા બધા રીઝન થઈ ગયા. આમાંથી અગર 5 બી યાદ રહેશે તો આપણું કામ બની જશે. લખી લો ફટાફટ. થઈ ગયા? ચાલો, ગવર્મેન્ટ ઇનિશિયેટિવની વાત કરી લઈએ, બરોબર. કે મેન્યુફેક્ચરિંગમાં ફાળો વધારવા માટે ગવર્મેન્ટે કેવા ઇનિશિયેટિવ લીધા છે, બરોબર. બોલો તો કેવા ઇનિશિયેટિવ લીધા છે, તમે વિચારો તો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા. ફંડિંગ નો પ્રોબ્લેમ હતો ને, તો પીએમ મુદ્રા છે, પીએમ મુદ્રા. લોજિસ્ટિક્સ કોસ્ટ જે છે ઘટાડવા માટે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરે છે, જેમ કે ભારતમાલા, સાગરમાલા, પર્વતમાલા. આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, ખબર છે ને. પર્વતમાલા, બરોબર. પછી લેબર લોઝ ની વાત હતી ને, તો તમારા 2020માં લેબર કોડ્સ આવેલા, 4 લેબર કોડ્સ જોઈ લેજો. લાસ્ટ યર જ યુપીએસસી એ પૂછેલા છે, જીપીએસસી કદાચ આ વખતે પૂછી લે. 2024માં યુપીએસસી એ 4 લેબર કોડ્સ વિશે પૂછેલું છે, જોઈ લેજો એકવાર ઘરે જઈને. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ. શું નામ છે એનું? પરિવેશ પોર્ટલ. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. એફડીઆઈ માટે જે રૂલ્સ છે વધારે ને વધારે લિબરલ કરતા જાય છે ગવર્મેન્ટ. એફડીઆઈ રૂલ્સ ને લિબરલ કરતા જાય છે, હળવા કરતા જાય છે, જેથી કરીને વધારે ને વધારે એફડીઆઈ ભારતમાં આવે. બસ આ થઈ ગયા ગવર્મેન્ટ સ્ટેપ્સ. લખી લો ફટાફટ.
બરાબર, એવું હોય તો વિડીયોમાં જે જોતા હોય એ વિડીયો પોઝ કરીને ફટાફટ લખી લેજો. આપણે થોડી ઉતાવળ છે, આપણે જાજા કરંટ અફેર કરવા છે, બરાબર, જેથી કરીને તમને ફાયદો થાય. તો પોઝ કરીને તમારી રીતે લખી લેજો. આપણે નવા આગળ વધીએ. શું કરવું છે હવે આગળ? હજી શું જરૂરિયાત છે ભાઈ? વે ફોરવર્ડ. જો ચેલેન્જીસ ઉપરથી જ વે ફોરવર્ડ બનાવો. ચેલેન્જીસ ઉપરથી બનાવો વે ફોરવર્ડ. સૌથી વધારે શું હતું આપણે? ડ્વાર્ફિઝમ છે. તો એના માટે તમે શું કરો? ગવર્મેન્ટ સ્કીમ્સ ને રેશનલાઇઝ કરો. શું કરો? ગવર્મેન્ટ સ્કીમ ને, જે ગવર્મેન્ટ ફાયદો આપે છે, બરોબર છે, એને રેશનલાઇઝ કરો. તાર્કિક બનાવો. શું કરો? રેશનલાઇઝ મતલબ તાર્કિક બનાવો એને. જેમ કે તમારી એસઈઝી પોલિસી છે, તો એસઈઝી પોલિસીમાં આજકાલ તમને ખ્યાલ છે કે બદલાવ લાવવાની વાત ચાલી રહી છે. કઈ કમિટી છે એસઈઝી માટે જેને રેકમેન્ડેશન્સ આપેલી છે? લખો. બાબા કલ્યાણી કમિટી. એક્ઝામમાં આવવું જોઈએ આનું નામ. મેન્યુફેક્ચરિંગ ઉપર, એમએસએમઈ ઉપર જ્યારે સવાલ આવે તો બાબા કલ્યાણી, આને રેકમેન્ડેશન આપેલી છે આ કમિટીએ. આ તમારે જોવાની છે. અત્યારે હું રેકમેન્ડેશન નહીં કરાવી શકું કારણ કે ગોખવાની છે. રૂમે જઈ એકવાર ચેક કરજો. બાબા કલ્યાણી રેકમેન્ડેશન લખી દેજો. બરાબર છે, કમ્પ્લીટ. આ તમારે વે ફોરવર્ડમાં પણ આની ઘણી બધી રેકમેન્ડેશન યાદ થાય. કોના માટે છે સ્પેસિફિકલી? એસઈઝીઝ માટે. કોના માટે? બરાબર, એમાં ટેક્સેશનનું સ્ટ્રક્ચર, મિનિમમ આલ્ટરનેટિવ ટેક્સ, સનસેટ ક્લોઝ વગેરે વગેરે બદલવાની વાત છે. તમે ઘરે જઈને જોઈ લેશો. બરાબર છે. બીજી વાત આપણે શું કરી? તમારો લોજિસ્ટિક્સ કોસ્ટ બહુ હાઈ છે ને, તો કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવા માટે પીપીપી મોડેલ વાપરો. R&D ઉપર વધારે સ્પેન્ડિંગ કરો. આઈપીઆર રિજીમને વધારે મજબૂત બનાવો, સ્ટ્રોંગ કરો. આઈપીઆર રિજીમને કેવો બનાવો? વધારે સ્ટ્રોંગ બનાવો. ફંડિંગના ઇશ્યુ છે ને, તો ઈઝી ફંડિંગ અપાવો. ઈઝી ફંડિંગ અપાવો. ટેક્સ સ્ટ્રક્ચર જે છે આને પણ રેશનલાઇઝ કરો. ઘણીવાર કેવું થાય કે વધારે ટેક્સના લીધે પણ કંપનીઓ ડરે ઇન્વેસ્ટ કરવાથી. બરોબર, તો ટેક્સ સ્ટ્રક્ચરને કેવું કરો? રેશનલાઇઝ. ગુજરાતીમાં લખો તો તાર્કિક. બરાબર, લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટાડવા માટે વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પોઈન્ટ આવી ગયો છે. બરાબર, અને રેગ્યુલેટરી બોટલનેક્સ જે છે, લાયસન્સ રાજ છે, એને પણ રિડ્યુસ કરો. સિંગલ વિન્ડો ક્લિયરન્સીસ એમાં પણ આપો. એન્વાયરમેન્ટ ક્લિયરન્સને પણ વધારે રેશનલાઇઝ કરો. આ મુદ્દાઓ પણ લખી શકાય. લખી લો. અહીંયા ઇન્વેસ્ટમેન્ટમાં છે ને, પીપીપી ની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ગવર્મેન્ટની સ્કીમ્સ જે છે ને એ પણ લખી શકાય હો. જેમ કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન છે, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. વધારે સારું. તમારે મેન્યુફેક્ચરિંગમાં તમે વસ્તુ તો બનાવો છો, પણ તમારે એને એક્સપોર્ટ બી તો કરવી પડે ને. વસ્તુ બનાવી અને એક્સપોર્ટ કરવી છે, તો એક્સપોર્ટ કરવા માટે તમને ખ્યાલ છે કે બહુ બધા નોન ટેરિફ બેરિયર્સ હોય. બરોબર છે, તો એને હટાવવા માટે શું કરવું જોઈએ? ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન કરો. બરોબર છે. હવે એક વસ્તુ આપણે આની સાથે જોડી દઈએ. આ ન્યૂઝ મેં શા માટે કરાવેલી કે તમારા જે કોમર્સ મિનિસ્ટર છે એમણે એક વ્યંગ કરેલો. કોના પર વ્યંગ કરેલો? સ્ટાર્ટઅપ્સ પર વ્યંગ કરેલો. ખ્યાલ છે તમને? 2-3 મહિના પહેલાના ન્યૂઝની વાત છે. સ્ટાર્ટઅપ્સ ઉપર એક તમારા શાર્ક ટેન્કના એક જજ છે. કોણ છે? અમન ગુપ્તા.
બરોબર, એમને લઈને એક વ્યંગ કરેલો કે ભાઈ અમન ગુપ્તા સ્ટાર્ક ટેન્ક છે એનું સ્ટ્રક્ચર ચેન્જ કરો. આપણે જે મેઇન સ્ટાર્ટઅપ છે કેવા છે બધા? ફૂડ ડિલિવરી, બરોબર છે, પછી ટેક્સીઝ, બરોબર, આઇટમ ડિલિવરી, આવા બધા છે. આની જગ્યાએ ટેક બેઝ સ્ટાર્ટઅપ ને વધારો આપો. કોને? ટેક બેઝ, જેમ કે એઆઈ, ડ્રોન્સ, આઈઓટી, લિથિયમ આયન બેટરી, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, બરોબર છે. આ બધા સેક્ટરમાં વધારે સ્ટાર્ટઅપને વેલ્યુ આપો. તો આ સ્ટાર્ટઅપ માટે પણ આ જ બધી વસ્તુ લાગુ પડશે. ફંડિંગ નથી, લેબર લોઝ, R&D, લોજિસ્ટિક્સ કોસ્ટ, હાઈ કોસ્ટ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ, બરોબર. જ્યારે સ્ટાર્ટિંગમાં તમે કોઈ પણ સ્ટાર્ટઅપ નાખો તેમાં તમારે વધારે ક્લિયરન્સ લેવા પડે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સીસ, લાયસન્સ રાજ, રેગ્યુલેટરી બોટલનેક્સ. સેમ વસ્તુ આવી જશે, સિમ્પલ વસ્તુ છે. ચાલો, અને પછી મને એકવાર એમ કહી દો કે સિગ્નિફિકન્સ શું છે સ્ટાર્ટઅપ? આપણે કહીએ સ્ટાર્ટઅપ, બરોબર. સ્ટાર્ટઅપ થી ફાયદા શું થવાના છે? નહીં, સ્ટાર્ટઅપના ફાયદા શું? આપણે એમ કહીએ ને ભાઈ સ્ટાર્ટઅપ વધારવું છે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એન્ટરપ્રેન્યોરશિપ વધારવું છે. આના ફાયદા શું થશે આપણને? ઇકોનોમીને શું ફાયદા થશે? જીડીપી ગ્રોથ રેટ. ચાલો, એક વસ્તુ થઈ. પછી રોજગાર બનશે. 2 પોઈન્ટ થઈ ગયું. શું થશે? એક તો જીડીપી ગ્રોથ થશે, રોજગાર મળશે, પછી એક્સપોર્ટ વધશે ને. તમે સ્ટાર્ટઅપમાં કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરો છો, એક્સપોર્ટ વધશે. ઇમ્પોર્ટ જે આપણે કરતા હતા, જે વસ્તુ આપણને જરૂર હતી ઇમ્પોર્ટ કરતા હતા, હવે અહીંયા જ બનવા માંડી સ્ટાર્ટઅપ થી, તો આપણે ઇમ્પોર્ટ જે છે ઘટશે, બરોબર છે. એક્સપોર્ટ વધશે, ઇમ્પોર્ટ ઘટશે. કોઈ સ્ટાર્ટઅપ તમે નાખો છો, બરોબર, સ્ટાર્ટઅપ કોઈ ચાલુ કરો છો, તમે એન્ટરપ્રેન્યોર છો, તમે વિદેશમાંથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવો છો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ લાવો છો, તો બેઝિકલી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધશે. લખી દો આ બધા પોઈન્ટ ફટાફટ. અને સ્ટાર્ટઅપ જે છે એ માત્ર ને માત્ર તમને છે એ રોજગાર પૂરો નથી પાડતું, પણ સપોઝ કે હું લિથિયમ આયન બેટરીનું કોઈ સ્ટાર્ટઅપ બનાવું તો એ R&D બી તો કરશે ને, તો R&D ઇકોસિસ્ટમને પણ બૂસ્ટ મળશે. લખી દો ફટાફટ. રોજગાર, જીડીપી ગ્રોથ રેટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, R&D અને FDI. લખી દીધું કમ્પ્લીટ? ચાલો, બાકી બધું તો આમાં સેમ જ રહેશે, બરોબર. સ્ટાર્ટઅપને લગતા ચેલેન્જીસ એ જ બધા છે. એક નવી વસ્તુ તમે શું ઉમેરશો? જે આપણા કોમર્સ મિનિસ્ટરે જે વ્યંગ કરેલો છે અમન ગુપ્તા ઉપર, સ્ટાર્ક ટેન્ક ઉપર, એ કે ભાઈ જે મેઇનલી સ્ટાર્ટઅપ છે બધા શેમાં અમુક જ ક્ષેત્રમાં છવાયેલા છે, જેમ કે ફૂડ ડિલિવરી, આઇટમ ડિલિવરી, ટેક્સી, બરોબર. આ બધી વસ્તુ, ઉબર, ઓલા, ઝેપ્ટો, પછી તમારું આ સ્વિગી, બેટિંગ એપ્સ, બરોબર, માય સર્કલ 11, માય ડ્રીમ 11 ને બધું હવે તો બેન કરી દીધું હમણાં ગવર્મેન્ટે. તો આ અમુક જ ક્ષેત્રોમાં, બરોબર, એસ્ટ્રોટોક જેવા સ્ટાર્ટઅપ, વિચાર કરો તમે, હે ને. તો આ બધી વસ્તુ જે છે એમાં જ છવાયેલા છે. કોઈ નવા સ્ટાર્ટઅપ જે ન્યૂ ટેકનોલોજીસ છે, એઆઈ, આઈઓટી, રોબોટિક્સ, બરોબર, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, લિથિયમ આયન બેટરીઝ, આમાં કઈ સ્ટાર્ટઅપ દેખાતા નથી, છે પણ ઓછા છે. દાખલા તરીકે તમે જો લિથિયમ આયન બેટરી માટે Log9 જે સ્ટાર્ટઅપ છે કેટલું જબરદસ્ત છે. આમણે લિથિયમ આયન બેટરીના સેલ બનાવી લીધા છે ઇન્ડિયામાં, બરોબર. અને આવું કેવી રીતે કર્યું કે ભાઈ આ એક કંપની છે આટલી સક્સેસફુલ કેમ બની? હું એમની એક ડોક્યુમેન્ટરી જોતો હતો, તો એમણે અમને કીધું કે એમનું જે બજેટ છે ને, ટોટલ બજેટ, એનું 75% બજેટ એ લોકો R&D માં વાપરે છે. વિચારો, 75% બજેટ એ લોકો ક્યાં વાપરે છે? માત્ર ને માત્ર R&D માં. આ વસ્તુ જોતી છે આપણે, સમજો છો? ઇન્ડિયામાં આ વસ્તુ જોતી. જ્યારે તમે વધારે ને વધારે R&D માં સ્પેન્ડ કરો ને, ત્યારે તમે ઇનોવેટ કરો, બરોબર. જે ભારતમાં થતું નથી. આપણે ધીમે ધીમે કરશું, પણ એના માટે પણ તમારે ફંડિંગ જોઈએ ને, બજેટ જોઈએ. તો ધીરે ધીરે તમે પેલા વસ્તુ બનાવો, મેન્યુફેક્ચરિંગ કરો, એક્સપોર્ટ કરો, પૈસા આવે, એ પૈસાને તમે R&D માં લગાડો, અને એનાથી પછી વધારે તમે ટેકનોલોજીકલી એડવાન્સ થાવ. ચાઇનાએ બેઝિકલી આ કરેલું છે. પહેલા શું કર્યું ચાઇનાએ? સસ્તી વસ્તુ બનાવી, બરોબર. આપણે કહીએ ને પેલા ચાઇનાની વસ્તુ કેવી કહેવાતી? ચાઇનાની વસ્તુ સસ્તી, એકદમ માસ પ્રોડક્શન. એનીથી એ લોકો પૈસા કમાણા. એ પૈસા લઈને એ લોકોએ શું કર્યું? નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કર્યું. આજે જો તમે લિથિયમ આયન બેટરીમાં ચાઇનાની મોનોપોલી. ટેસ્લા બી ક્યાંથી ખરીદે છે પોતાની બેટરી? ચાઇના પાસેથી, BYD પાસેથી ખરીદે છે, બરોબર છે. તમારી ક્રિટિકલ મિનરલ ટેકનોલોજી, રેર અર્થ મિનરલ, ચાઇનાની મોનોપોલી 90% જે છે સપ્લાય ચેન ચાઇના પાસે લોકલાઇઝ થયેલી છે, બરોબર. સોલાર એનર્જીમાં વિશ્વગુરુ થઈ ગયા છે એ લોકો, વિન્ડ એનર્જીમાં વિશ્વગુરુ થઈ ગયા છે, એ વસ્તુ છે, બરોબર. તો આવી રીતે આપણે પણ
ધીરે ધીરે આપણી ફંડિંગ વધારવાની છે, બજેટ વધારવાનું છે ને R&D ઉપર વધારે ફોકસ કરવાનું છે. ચાલો હવે એક મુદ્દો લઈ લઈએ સ્પેસ ટુરિઝમનો. બરાબર, સાયન્સ એન્ડ ટેકમાં આવે સ્પેસ ટુરિઝમ. શા માટે ન્યૂઝમાં છે મને એક કહો? જે પોપ સ્ટાર કેટી પેરી છે એમણે સ્પેસ ટુરિઝમમાં એક મતલબ સ્પેસમાં એક યાત્રા કરી. બરાબર, જેને સ્પેસ ટુરિઝમ કહેવાય. સ્પેસ ટુરિઝમ એટલે શું? આપણે અત્યાર સુધી ક્યાં જઈએ કે ભાઈ કોઈ કુદરતી સ્થાને જઈએ, કોઈ ફન પાર્કમાં જઈએ, આને બધા ટુરિઝમ કહીએ ને. સ્પેસમાં ટૂર કરવી આને શું કહેવાય? સ્પેસ ટુરિઝમ. બરાબર છે, સ્પેસ ટુરિઝમ. તો સ્પેસ ટુરિઝમ જે છે આજકાલ ન્યૂઝમાં છે. આપણે ખાલી આને ચેલેન્જીસની વાત કરીએ. ભાઈ સ્પેસ ટુરિઝમ છે તો એમાં કેવા કેવા ચેલેન્જીસ છે? બરાબર, સ્પેસ ટુરિઝમને લગતા ચેલેન્જીસ. પેલા ફાયદા કહી દઈએ ભાઈ, સિગ્નિફિકન્સ શું છે? શું છે સ્પેસ ટુરિઝમના સિગ્નિફિકન્સ? ફટાફટ બોલી જાવ તો. સૌથી પહેલું તો સાયન્સ એન્ડ ટેક ને પ્રમોશન મળશે. કોમન લોકો છે જે સ્પેસમાં જશે તો એમને સાયન્સ એન્ડ ટેક પ્રત્યે વધારે ને વધારે ઉત્સાહ જાગશે. બરાબર, તો એનાથી સાયન્સ એન્ડ ટેકનું ઇકોસિસ્ટમ જન્મશે. બરાબર, બીજી વસ્તુ ગવર્મેન્ટ પાસે એક રેવન્યુનો સોર્સ બનશે. સ્પેસ ટુરિઝમથી ગવર્મેન્ટ પૈસા કમાવી શકે. પ્રાઇવેટ સેક્ટર ઇન્વોલ્વ થશે વધારે. બરાબર, પ્રાઇવેટ સેક્ટરનું પણ સ્પેસમાં પાર્ટિસિપેશન વધારી શકાય, જે પોતાની સાથે ડોમેઇન એક્સપર્ટાઇઝ, ફિલ્ડ એક્સપર્ટાઇઝ લાવશે. ફટાફટ લખી લેજો આ વસ્તુ. બરાબર, કે ન લખો તો પણ ચાલશે, સમજી લો. હા, કોઈ વાત નહીં. બરાબર, તો આ બધું થઈ ગયું સિગ્નિફિકન્સ તમારું. બરાબર, સ્પેસના રિસોર્સિસ છે એને પણ આપણે યુઝ કરી શકીએ. બરાબર, ધીરે ધીરે. ચેલેન્જીસ શું છે? એક તો સ્પેસ પોલ્યુશન. બરાબર, સ્પેસમાં તમે વધારે ને વધારે જાઓ તો શું થાય? તમે સ્પેસને પોલ્યુશન કરો. બરાબર, તમે એક રોગનું નામ સાંભળેલું છે. આ રોગ છે ને માનવને નથી થતો, પણ આ રોગનું નામ છે કેસ્લર સિન્ડ્રોમ. પ્રિલિમ્સમાં પૂછાઈ શકે, બહુ હેવી ચાન્સીસ છે. કારણ કે આજકાલ સ્પેસ ટુરિઝમ ન્યૂઝમાં છે. પ્રિલિમ્સમાં ડીવાયએસઓની પ્રિલિમ્સમાં પણ પૂછાઈ જાય. હમણાં જ છે ડીવાયએસઓની પ્રિલિમ્સ. શું કહેવાય છે આને? કેસ્લર સિન્ડ્રોમ. શું થાય કેસ્લર સિન્ડ્રોમ એટલે શું? રોગ. બરાબર, કેસ્લર સિન્ડ્રોમ મતલબ શું? કે તમે જે તમારી સ્પેસની ઓર્બિટ્સ છે એમાં બહુ બધા સેટેલાઇટ્સ લોન્ચ કરો છો. એ સેટેલાઇટનો અમુક ગાળો હોય કે ભાઈ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. તો એ પછી એ સેટેલાઇટ છે એ નકામા બની જાય, પણ નકામા બનીને ત્યાં જ ફરતા રહે છે. તો બેઝિકલી તમારી જે ઓર્બિટ્સ છે અર્થની, ત્યાં આ જે બધો કચરો છે સેટેલાઇટ્સનો, યુઝ સેટેલાઇટ્સનો, એ વધી રહ્યો છે. આ જે કચરો જે છે પોલ્યુશન કરશે. આને કહેવાય છે કેસ્લર સિન્ડ્રોમ. લખી લો ફટાફટ. કોને કહેવાય કેસ્લર સિન્ડ્રોમ? સ્પેસ પોલ્યુશનમાં સ્પેસની જે ઓર્બિટ્સ છે તમારી અર્થની, ત્યાં વધારે ને વધારે સેટેલાઇટ્સનો ઉપયોગ થયેલા પાર્ટ જે છે ફરી રહ્યા છે. આ કચરાને કહેવાય કેસ્લર સિન્ડ્રોમ. બીજી વસ્તુ શું આવી શકે? સેફટી રિસ્ક. ભાઈ હજી સ્પેસ એટલું બધું સેફ બન્યું નથી, તો સેફટી રિસ્ક આવી જશે. હવે સાહેબ સ્પેસ ટુરિઝમ છે ને કેટી પેરી કરી શકે, ઇલોન મસ્ક કરી શકે, આપણે કરી શકીએ? તો અસમાનતા વધવાનો ભય છે. અસમાનતા વધવાનો ભય છે કે ભાઈ ઇનઇક્વાલિટી વધી શકે. કેમ કે અમુક લોકો પાસે જ જે છે ઓપોર્ચ્યુનિટી છે સ્પેસમાં જવાની, તો સ્પેસના જે રિસોર્સિસ છે એ પણ અમુક લોકો જ યુઝ કરશે. તો તેના લીધે અસમાનતા, ઇનઇક્વાલિટી વધવાની ડર રહી શકે. અને હજી એક વસ્તુ લખી હોય તો હાઈ કોસ્ટ. રેડી? ચાલો નેક્સ્ટ ટોપિક લેવો છે મારે. કમ્પ્લીટ થઈ ગયો ટોપિક. બરોબર, આના વે ફોરવર્ડમાં તો આપણે એટલું જ લખી શકાય ભાઈ સસ્ટેનેબલી યુઝ કરો. સ્પેસ ટુરિઝમ બિલકુલ સારી વસ્તુ છે, પણ એને કેવી રીતે સસ્ટેનેબલી યુઝ કરો, ધીરે ધીરે. બરોબર છે, યોગ્ય રીતે એને સાથે સંરક્ષણ કરીને. બરોબર, સ્પેસનું કન્ઝર્વેશન કરવાનું છે. હવે આપણે કરીએ છીએ વિમેન્સ રિઝર્વેશન એક્ટ. શું કહેશું ગુજરાતીમાં? એને નારી શક્તિ
વંદન અધિનિયમ, નારી શક્તિ વંદન અધિનિયમ, બરાબર. તેમાં કરંટમાં બેઝિકલી જે જોયેલું છે એ વસ્તુ આપણે નહીં ફોકસ કરીએ. પ્રિલિમ સેન્ટ્રિક નોલેજ ઉપર ખાલી એક ઓવરવ્યુ આપીશ. આપણે બેઝિકલી શું કરવું છે, મેઇન સેન્ટ્રિક જવું છે કે ભાઈ આ જે છે આના ફાયદા શું છે, આ જે છે આના ચેલેન્જીસ શું છે, હજી બીજું શું થઈ શકે, વે ફોરવર્ડ શું છે. પેલા બેઝિક પ્રિલિમ્સ બેઝિક મને નોલેજ આપી દો કે જે બેઝિક વસ્તુ છે. શું છે આ બેઝિકલી? સ્ત્રીઓને 33% અનામત રિઝર્વેશન આપવાની વાત છે. શેમાં રિઝર્વેશન? લોકસભા અને લોકલ લેવલ ઉપર ઓલરેડી છે 73 અને 74 સુધારામાં ઓલરેડી લોકલ લેવલ ઉપર પંચાયતી રાજ અને અર્બન લોકલ બોડીઝમાં સ્ત્રીઓને રિઝર્વેશન આપેલી છે. કેટલા ટકા છે? 33% છે. પણ આ પણ કેટલા ટકા છે? 33% જ છે બિલકુલ. તો આપણે શું કીધું કે 33% રિઝર્વેશન ક્યાં? લોકસભા અને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. રાજ્યસભામાં નહીં. કેમ રાજ્યસભામાં કેમ નહીં? રાજ્યસભામાં કોઈ પણ પ્રકારની રિઝર્વેશન ના ચાલે. શા માટે? કારણ કે રાજ્યોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને, રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓ છે, એમાં કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન આવે નહીં, બરોબર છે. એટલે માત્ર ને માત્ર લોકસભા અને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. અગર તમને ડીવાયએસઓ ની હમણાં પ્રિલિમ્સ આવે છે એમાં એમ પૂછે કે ભાઈ જે નારી શક્તિ વંદન અધિનિયમ છે 33% અનામત લોકસભા, રાજ્યસભા અને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં આપે, તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. શા માટે? રાજ્યસભામાં કોઈ પણ પ્રકારની અનામત નથી, બરોબર છે. આમાં એક સનસેટ ક્લોઝ છે, મતલબ કે આ જે છે અનામત એ કેટલા વર્ષ માટે મળશે? 15 વર્ષ માટે. 15 વર્ષ માટે મળશે. 15 વર્ષ પછી આ અનામત મળતી બંધ થઈ જશે. આને શું કહેવાય? સનસેટ ક્લોઝ. સનસેટ ક્લોઝ 15 વર્ષ માટે. ચાલો, ક્યારથી લાગુ પડશે આ? વસ્તી ગણતરી થાય. વસ્તી ગણતરી પછી શું થશે? તમારી સીટ નું રીઓર્ગેનાઇઝેશન કોણ કરે? ડિલિમિટેશન કમિશન. કોણ કરે? ડિલિમિટેશન કમિશન. જે ડિલિમિટ કરે ને, ડિલિમિટેશન કમિશન. તો એકવાર ડિલિમિટેશન ની એક્સરસાઇઝ થશે પછી શું થશે? આ જે અધિનિયમ છે, આ જે કાયદો છે લાગુ થશે, બરોબર છે. અને દર વખતે દર ડિલિમિટેશન પછી જે તમારી સીટ જે છે ફરશે, બરોબર. સપોઝ કે આપણે એમ કહીએ કે ભાઈ 100 સીટ છે, એમાંથી 33 સીટ સ્ત્રીઓ માટે રિઝર્વ રાખવી છે, તો કઈ 33 સીટ? તો સપોઝ કે પહેલી વાર ડિલિમિટેશન થયું તો મેં અમુક 33 સીટ રાખી, પછી બીજી વાર પાછું ડિલિમિટેશન થશે ત્યારે 33 સીટ ફરી જશે, ત્રીજી વાર થશે પાછી 33 સીટ ફરી જશે. એટલે એક ને એક જગ્યાએ ફિક્સ ન થઈ જાય, બરોબર, ફરતું રહે. સમજે ને? આ થઈ ગયું બેઝિક પ્રિલિમ્સ માટે, બરોબર. હવે આપણે મેઇન સેન્ટ્રિક વાત કરીએ છીએ, તો મેઇન સેન્ટ્રિક ફાયદાઓ બોલો. આ વસ્તુ આપણે ઓલરેડી સોસાયટીમાં કરેલી છે. સોસાયટીમાં આપણે શું કરેલું છે? જ્યારે ઇન્ડિયન સોસાયટીનો સિલેબસ આપણે કર્યો હતો કે ભાઈ સ્ત્રીઓની પાર્લામેન્ટમાં, બરોબર, કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભૂમિકા વાત કરેલી છે. શું શું છે ભૂમિકા? એક તો સ્ત્રી સશક્તિકરણ થશે, જેન્ડર સ્ટીરિયોટાઇપ જે છે, પેટ્રીઆર્કી, પિતૃસત્તાના સ્ટીરિયોટાઇપ એ તૂટશે. ડિસિઝન મેકિંગ, નિર્ણય પ્રક્રિયામાં અગર સ્ત્રીઓ આવશે તો સ્ત્રીઓને લગતા કોઈ કાયદા છે તો એ વધારે ને વધારે રીચ બનશે અને ગ્લોબલ લેવલ ઉપર ભારતને રેકોગ્નિશન મળશે, બરોબર. જેમ કે ભારતનો અત્યારે તમે રેન્ક જુઓ, બરોબર, જેન્ડર ગેપ રિપોર્ટ જે છે ગ્લોબલ, તેમાં 2 રેન્ક નીચે ગયો છે. શા માટે? એનું સૌથી મોટું રીઝન આ જ છે કે પોલિટિકલ પાર્ટિસિપેશન વિમેનનું બહુ ઓછું છે. તો અગર પોલિટિકલ રિપ્રેઝન્ટેશન વધશે તો ગ્લોબલ લેવલ ઉપરના જે રેન્કિંગ્સ છે, જે ઇન્ડેક્સ છે, એમાં પણ આપણને ફાયદો થશે, બરોબર. તો આ ફાયદાની વાત આપણે ઓલરેડી કરેલી છે, અત્યારે કરતા નથી. આપણે શેની વાત કરશું? સીધા ચેલેન્જીસની. શેની વાત કરશું? સૌથી પહેલા ચેલેન્જીસની વાત કરી. 15 વર્ષ આપ્યું. 15 વર્ષનો જે સમયગાળો છે ને, 15 વર્ષનો સમયગાળો આ બહુ નાનો સમયગાળો છે કોઈ ચેન્જ લાવવા માટે. ચેન્જ હંમેશા કેવો આવે? સ્લો આવે. અને 15 વર્ષ જે છે એ બહુ નાનો સમયગાળો છે. બીજી વસ્તુ શું હજી કહી શકાય આપણે કે ભાઈ એમ્પાવરમેન્ટ વર્સસ ટોકનિઝમ. શું કહી શકાય? એમ્પાવરમેન્ટ મતલબ ખરેખર સશક્તિકરણ વર્સસ ટોકનિઝમ. ટોકનિઝમ એટલે શું? તમને બેઝિકલી એક ટોકન આપી દીધું, તમે એમ્પાવર નહીં થાવ. આજે છે, આજે તમારું નારી શક્તિ વંદન અધિનિયમ છે, 33% રિઝર્વેશન છે, એનીથી તમે સશક્ત નહીં બનો, એમ્પાવર નહીં થાવ, પણ શું છે? આ એક
ટોકનિઝમ છે. બરાબર, આ રીતે તમે લખજો પોઈન્ટ કરીને, સારું લાગે કે ભાઈ એમ્પાવરમેન્ટ, સશક્તિકરણ વર્સસ ટોકનિઝમ. બરાબર છે, આને શું કહેવાય? ટોકનિઝમ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ પટેલ પૂર્વી છે. મેં 407 રેન્ક મેળવ્યો છે. અહીંયા રેન્ક ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું તમને એ જણાવવા માંગીશ કે હું થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી સ્ટુડન્ટ છું. સો બેઝિક વસ્તુ છે કે જેમ ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને જેમ ઇંગ્લિશમાં પ્રોબ્લેમ પડતી હોય, એમ હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી એટલે મને ગુજરાતીમાં પ્રોબ્લેમ પડતી હતી. એનો જો હું તમને પ્રૂફ આપું તો મેં 2022માં જીપીએસસી મેન્સ આપી હતી. એમાં મારે 150માંથી 43 માર્ક્સ હતા. એ ઇટસેલ્ફ શોકેસ કરી દે છે કે વીક ગુજરાતી છે. સો અને એ બી એક રીઝન હતું કે જેના કારણે હું ક્લિયર નથી કરી શકી મારી જીપીએસસીની એક્ઝામ. થોડાક માર્ક્સ માટે થઈને મેન્સ રહી ગઈ હતી. સો એને ઇમ્પ્રૂવ કરવા માટે થઈને મેં 2024 જૂન મહિનામાં ઉત્ક્રાંતિ જોઈન કર્યું. ડેલી આન્સર રાઇટિંગ મોડ્યુલમાં જોઈન કર્યું. એમાં રોજ અમે આન્સર લખતા, સર રોજ ઇવેલ્યુએટ કરતા, એને ડિસ્કસ કરી આપતા, પર્સનલી ધ્યાન આપે કે ભાઈ તમારે આ વસ્તુમાં ભૂલ પડે છે, આ વસ્તુમાં ભૂલ પડે છે. ઇવન લેંગ્વેજ સિવાય બી એમને કન્ટેન્ટ પર બી વધારે એટલું ધ્યાન આપ્યું. આમ મારે ખાસ જોડણીમાં કહો કે જે આપણે વાક્ય રચના હોય એમાં બહુ પ્રોબ્લેમ પડતી, તો એના અંદર સરે પર્સનલી પોતાનું આમ ધ્યાન આપ્યું. એ સિવાય બી વીકલી ટેસ્ટ હોય અને આપણે મંથલી ટેસ્ટ હોય, એમાં બી એમને આમ પ્રોપર આપણા શું પ્રોઝ એન્ડ કોન્સ છે એમને પ્રોપર ખ્યાલ હોય, તો એમને બહુ જ સારું એના અંદર ગાઈડન્સ આપ્યું. આ કન્સિસ્ટન્ટલી મેં 5 થી 6 મહિના સુધી આ પ્રેક્ટિસ કરી અને જીપીએસસી મેન્સ તો આપી જ, એમાં પણ મારું સારું એફર્ટ્સ આપ્યા છે. એ સિવાય પણ એના 1 મંથ પછી સીસીની એક્ઝામ હતી, તો એના અંદર મેં તો આપી આવી. ગુજરાતીનું પેપર સારું ગયું, ગુજરાતી લેંગ્વેજમાં લખવાનું હતું, અને જે જનરલ સ્ટડીઝનું જે પેપર હતું એ પણ ગુજરાતીમાં લખવાનું હતું. એ થોડીક ડિફિકલ્ટી હતી, પણ સરે હેલ્પ કરી, એના કારણસર થઈને એના અંદર સારું ગયું. મને પોતા પર વિશ્વાસ નહોતો કે હું ક્લિયર કરી શકીશ કે નહીં કરી શકું, પણ સરે એ હતું કે તું ન માત્ર ક્લિયર બી કરીશ પણ સારો શું કહેવાય કે પોસ્ટ બી સારી મેળવી શકીશ. તો એના જ ભાગરૂપે આજે મને હેડ ક્લર્કની પોસ્ટ મળી છે, અને એનું પૂરેપૂરો શ્રેય ઉત્ક્રાંતિ એકેડમી અને સરને જ જાય છે. એમને જ પૂરેપૂરો એફર્ટ્સ લગાવ્યા. અને હું અત્યારે સરની જીપીએસસી મીન્સ જે સપ્ટેમ્બરમાં જે આવવાની છે એમાં બી જોઈન છું. અહીંયા સરનું એક ખાસિયત એ વસ્તુ છે કે ન માત્ર કન્ટેન્ટ કે પછી લેંગ્વેજ એ બધી વસ્તુ પર ફોકસ કરે, પણ એ તમને મોરલી બી એટલું અપલિફ્ટ કરી આપે કે મીન્સ તમે કોઈ વખત સેડ હોય કે નથી થતું, પુશ કરવું પડશે, ત્યારે બહુ જ હેલ્પ કરે. હું બહુ બધા ક્વેશ્ચન્સ અને સ્ટ્રેસ સાથે સર જોડે આવતી, પણ દર વખતે એમનું વેલકમિંગ બિહેવિયર હોય કે તમને દર વખતે હેલ્પ કરી જાય. અને કોમ્પિટિટિવ એક્ઝામની ખાસ પ્રોબ્લેમ કે જે ચેલેન્જ એ વસ્તુ છે કે તમારે ડેડિકેશન જોઈએ, પેશન્સ જોઈએ, તમારે આમ એના પર પૂરી સતત લાગ્યા રહેવું પડે. એ આપણે એઝ એન એસ્પિરન્ટ કોઈ વખત આમ શું કહે કે ડિમોટિવેટ થઈ જઈએ, પણ ત્યારે સર જેવા આમ કોઈ આપણા દ્રોણાચાર્ય હોય તો આપણને બહુ જ હેલ્પફુલ થઈ જાય. તો હું મારી સ્પીચના એન્ડમાં એટલું જ કહીશ કે સર થેન્ક યુ સો મચ, તમારા જ કારણે હું આજે આ બની શકીશ. Thank you so much, Purvi.